નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ચેપ્ટર જોવાનું છે ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે ઝડપ, સમય અને અંતર. આપણે આના 7થી 8 વિડીયો જોઈ લીધા છે. આજે જે આપણે જોવાનું છે એ છે સાપેક્ષ ઝડપ. ખૂબ જ એટલે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર, આના જો ઝડપ, સમય, અંતરના પ્રશ્નો પૂછાશે તો મોસ્ટલી આના જ પ્રશ્નો પૂછાશે એવું આપણે માની શકીએ. એમાં પણ જે 10 ટાઈપ છે સાપેક્ષ ઝડપના એ આજે આપણે જોવાના છે. ટોટલ 60 ક્વેશ્ચન, એટલે કે એક ટાઈપના 5 થી 6 ક્વેશ્ચન આપણે જોઈશું. મિત્રો, મોસ્ટલી સાપેક્ષ ઝડપમાં શું હોય છે? એક તો સમાન દિશામાં અને એક વિરુદ્ધ દિશાની ગતિ. બરાબર, એ જો આપણે સમજી ગયા તો સાપેક્ષ ઝડપ આપણે ઉતરી ગયા. જે આપણે જોવાનું છે એ છે બેઝિક. સૌથી પહેલાં આપણે બેઝિકથી સ્ટાર્ટ કરીશું અને પછી એડવાન્સ સુધી આપણે પહોંચવાનું છે. એની આપણે શોર્ટ ટ્રિકની સાથે પણ જોવાનું છે. ઓકે, તો વગર ટાઈમ વેસ્ટ કરે આગળ વધી પહેલાં તો આપણે એ જોઈએ કે લેક્ચરમાં આજે આપણે શું શું જોઈશું. તો સાપેક્ષ ઝડપનું બેઝિક જોવાનું છે આપણે. સૌથી પહેલાં શું છે કે સાપેક્ષ ઝડપ એટલે હોય શું? બરાબર, એને આપણે સમજીશું, એના દાખલાઓ કરીશું. પછી બીજી વસ્તુ એ છે કે સામસામેથી આવતા વાહનોની ગતિ કેવી રીતે માપવાની હોય છે. પછી ત્રીજું કે જુદા જુદા આકારમાં કોઈ માણસ ચાલતો હોય તો એને આપણે કેવી રીતે, પ્રશ્નો કેવા હોય છે એ આપણે જોઈશું. હવે અહીંયા જે 2 નંબરનો ટોપિક છે એમાં જે સામસામેથી આવતા વાહનોની ગતિ છે એમાં એક સાથે એ લોકો નીકળે છે. અહીંયા એ લોકો અલગ અલગ નીકળશે. હવે ઓકે, તો આ 4 નંબરનું થઈ ગયું. 5મા નંબરે આપણે જોઈશું કે સામસામેથી નહીં પણ સમાન દિશામાં અને જુદા જુદા સમયની ઝડપ. અને છઠ્ઠું આપણે જોઈશું કે ચોર અને પોલીસના દાખલા, કે ચોર ચોરી કરીને ભાગ્યો, પોલીસ એની પાછળ પડી છે તો કેટલા સમયમાં એ ચોરને પકડી પાડશે. એના પછી જે 8 છે, 7 નંબરથી આપણે બધી શોર્ટ ટ્રીકો જોવાની છે કે એકબીજાને પસાર કર્યા પછી સમય અને ઝડપનો ગુણોત્તર કેવી રીતે કામ કરે છે. પછી બીજી એ છે કે એક જગ્યાએથી થઈને એક માણસ પાછો આવે છે અને બીજા માણસને વચ્ચે ક્યાંક મળે છે, એ જોવાનું છે. એના પછી સામસામે અને સમાન દિશામાં જુદી જુદી મુસાફરી. અને છેલ્લે જે 10મા નંબરનો ટાઈપ છે એ વિરુદ્ધ દિશામાં જુદી જુદી ઝડપે આવે તો એ કેવી રીતે આપણે એના દાખલાઓ કરીશું એ આપણે જોઈશું. મોટો લેક્ચર થશે, કદાચ આપણે આના 2 લેક્ચર કરી નાખીશું. ઓકે, કારણ કે એમ જોવા જઈએ તો આ લગભગ 2 થી 2.5 કલાકમાં બધું પતે એવું છે. પણ આ વિડીયો જોયા પછી તમને સાપેક્ષ ઝડપમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. આગળ વધી આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ કે પહેલાં આ ટોપિકથી ચાલુ કરીએ કે સાપેક્ષ ઝડપ એટલે શું. તો મિત્રો, ગણિત આપણે ખબર છે કે અનુભવનો વિષય છે. એક્સરસાઇઝથી આપણે ચાલુ કરીએ, એટલે કે ઉદાહરણથી ચાલુ કરીએ કે સાપેક્ષ ઝડપ એટલે શું થાય. સાપેક્ષ ઝડપ એટલે બીજું કંઈ નથી. એક તો નોર્મલ ઝડપ હોય છે કે એક કાર એથી બી તરફ જાય છે. ઓકે, એક કાર એથી બી તરફ ગઈ, એની ઝડપ આપણે માની લઈએ 20 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કિલોમીટર પર આવર. તો આપણે જોવા જઈએ તો આપણે એક માણસ અહીંયા ઊભો છે, એ ગાડીને જોવે તો એ શું સમજશે કે આ ગાડી છે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. એને ક્રોસ કરશે એટલે એને ખબર પડી જશે કે આ 20ની સ્પીડે જાય છે. પણ સાપેક્ષ ઝડપ એટલે શું? હવે વિચારો, આ માણસ છે, આ માણસ જે અહીંયા ઊભો હતો, હવે એ શું કરે છે? એ પણ ગાડીની સાથે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. અને ગાડી તો આપણને ખબર છે કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. અને બંને જણા એક જ દિશામાં જાય છે. તો આ કેસ 1 થઈ ગયો. કેસ 1માં શું છે કે સમાન દિશામાં જ્યારે ગતિ કરે, સમાન દિશાની ગતિમાં સાપેક્ષ ઝડપ, માણસ જે છે એ પણ 10 કિલોમીટર એથી બી જાય છે, ગાડી પણ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એથી બી જાય છે. તો માણસની સાપેક્ષે ગાડીની ઝડપ હવે કેટલી થઈ જશે? તો એને હવે એ ગાડી 20ની સ્પીડે નહીં દેખાય. કેમ? કારણ કે 10ની સ્પીડે તો એ પોતે ચાલે છે. તો એને હવે ગાડી કેટલા સ્પીડે દેખાશે કે 20, અને એમાંથી એની ઝડપ ઓછી કરી દઉં એટલે કે ગાડીની ઝડપ થઈ જશે 10 કિલોમીટર પ્રતિ કલાક. એકચ્યુઅલી ગાડીની ઝડપ તો 20 જ છે, પણ માણસની સાપેક્ષે ગાડીની ઝડપ એને હવે 20 - 10 એટલે કે 10 કિલોમીટર પ્રતિ કલાક દેખાશે. આ કયા કેસની વાત છે? જ્યારે સમાન દિશામાં ગતિ કરતા હોય. હવે આપણે કેસ 2 સમજીએ. કેસ 2માં શું હશે? આપણે વિરુદ્ધ દિશામાં ગતિ જોઈએ કે એક માણસ આ બાજુ એરો મેં બનાવેલો છે, આ બાજુ 10ની ઝડપે જાય છે અને એક ગાડી એની વિરુદ્ધ દિશામાં 30ની ઝડપે જાય છે. બરાબર, તો એ માણસની સાપેક્ષે હવે ગાડીની ઝડપ કેટલી થઈ જશે? તો માણસની સાપેક્ષે ગાડીની ઝડપ થશે, એક તો જે ગાડીની સ્પીડ હતી એ 30 વત્તા જે માણસની સ્પીડ હતી 10, એ બંનેનો સરવાળો થશે. એટલે કે હવે બંનેની સાપેક્ષ ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. સાપેક્ષ ગતિનો ફરક શું છે? સામાન્ય ઝડપ અને સાપેક્ષ ઝડપમાં શું ફરક છે? સામાન્ય ઝડપ એક વસ્તુની હોઈ શકે, પણ સાપેક્ષ ઝડપ એ 2 વસ્તુઓથી કમ્પેર કરવામાં આવે છે. બરાબર, સરખામણી કરીએ તો આપણને સાપેક્ષ ઝડપ મળે. અહીંયા જે હતી, માણસ ઊભો હતો, એને ગાડીની સ્પીડ 20ની 20 જ લાગતી હતી. પછી કેસ 2 આવ્યો. કેસ 2માં
આપણે સમાન દિશામાં માણસને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાયો અને ગાડીને પણ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાઈ, બરાબર? અને કઈ સમાન દિશામાં. તો સમાન દિશામાં શું થશે કે ઝડપની બાદબાકી થશે. એટલું તમારે યાદ રાખવાનું છે કે સમાન દિશા હોય તો શું થાય? ઝડપની બાદબાકી થશે. અને એવી રીતે જો વિરુદ્ધ દિશા હોય તો શું થશે? વિરુદ્ધ દિશામાં ઝડપનો સરવાળો થશે. અહીંયા આપણે જોયું કે ગાડી 30ની સ્પીડે આ બાજુ જતી હતી અને માણસ એની વિરુદ્ધ દિશામાં જતો હતો. તો માણસની સાપેક્ષે ગાડીની ગતિ જોવી હોય તો બંને વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો થાય, એટલે કે 30 અને 10 એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એમની સાપેક્ષ ઝડપ હશે. તો આટલું જ સમજવાનું છે મિત્રો કે જો સમાન દિશામાં હોય તો ઝડપની બાદબાકી કરવાની આપણે, અને વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો કરવાનો છે સાપેક્ષ ઝડપ માટે. બાકી તમને એ ત્રિકોણ ખબર જ છે, અંતર, ઝડપ અને સમયનો. કે અંતર શોધવું હોય તો v ગુણ્યા t કરવાનું, સમય શોધવો હોય તો d ભાગ્યા v અને ઝડપ શોધવી હોય તો d ભાગ્યા t. જ્યાં d શું છે? ડિસ્ટન્સ એટલે કે અંતર, v છે વેલોસિટી એટલે કે ઝડપ અને t છે ટાઈમ એટલે કે સમય. તો આઈ હોપ તમને આ ખબર પડી હશે. આ તમને પહેલાંથી લગભગ ખબર જ હશે કે જ્યારે સમાન દિશામાં હોય તો ઝડપની બાદબાકી કરવાની અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો ઝડપનો સરવાળો કરવાનો. આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે નોટ કરવા જેવી? આ ત્રણેય વસ્તુમાં એકમ સરખા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, બરાબર? એવું નહીં કે આ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જાય છે અને આ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો બંનેની 10 - 5 એટલે કે 5 સ્પીડ નહીં થાય, બરાબર? એકમો સમાન હોવા જોઈએ. તો આપણે આના પ્રશ્નો જોઈએ. પહેલાં તો એકદમ બેઝિકથી ચાલુ કરીએ, 0થી, અને પછી આપણે આના એડવાન્સથી એડવાન્સ ટાઈપના ક્વેશ્ચન જોઈશું. જોઈ લો, અહીંયા મેં બધા દાખલામાં નીચે એક સૂત્ર લખ્યું છે કે જો વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો થાય. એ આપણને ખબર છે. ઝડપ એટલે કે v1 v2 એટલે કે પહેલા માણસની અને બીજા માણસની ઝડપ, અથવા પહેલા વાહનની અથવા બીજા વાહનની ઝડપ. સમાન દિશામાં હોય તો ઝડપની બાદબાકી થઈ જશે. મેં દરેક દાખલામાં લખ્યું છે એટલે તમને યાદ રહી જાય. બીજી વસ્તુ એ છે મિત્રો કે આ જે સાપેક્ષ ઝડપ છે એ ક્યાં ઉપયોગ થાય છે એનો? તો અત્યારે આપણે જેટલા બી 10 ટાઈપના દાખલા જોઈશું એમાં, પછી ટ્રેનવાળા દાખલા જોઈશું એમાં એનો ઉપયોગ થશે. બોટના દાખલા, આ બધામાં સાપેક્ષ ઝડપનો મોસ્ટલી ઉપયોગ થશે. તો આપણે આગળ વધીએ કેવી રીતે આપણે આને કરીએ સોલ્વ. ઇઝીથી ચાલુ કરીએ, એકદમ બેઝિકથી. અનિલ અને ભરત અનુક્રમે 5 કિલોમીટર પ્રતિ કલાક અને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં દોડે છે. સૌથી પહેલી વસ્તુ એ કે એકમ પરથી આપણને ખબર પડી જાય કે અનિલ અને ભરત અનુક્રમે 5 અને 8ની ઝડપ, એટલે કે અનિલની ઝડપ 5 છે અને ભરતની ઝડપ 8 છે, બરાબર? તો અહીંયા લખી દઉં છું, અનિલની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક અને ભરતની ઝડપ છે 8 કિલોમીટર પ્રતિ કલાકની. એકબીજાની વિરુદ્ધ દિશામાં દોડે છે. હવે વિરુદ્ધ દિશા જ્યારે બી આવે કે પ્રશ્નમાં તમને દેખાય કે વિરુદ્ધ દિશામાં છે તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ જાય? સાપેક્ષ ઝડપમાં બંનેનો સરવાળો થઈ જશે. એટલે કે અનિલની ઝડપ 5 અને ભરતની ઝડપ 8, એટલે કે હવે જે ઝડપ મળી આપણને સાપેક્ષ ઝડપ એ કેટલી છે? 13 કિલોમીટર પ્રતિ કલાક. તો તેમની સંબંધિત એટલે કે સાપેક્ષ ઝડપ શું હશે? સંબંધિત એટલે કે સાપેક્ષ જ થાય, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? રિલેટિવ સ્પીડ. તો તમારો જવાબ 13 આવી જશે. અને અત્યારે તમે પહેલી વખત જોતા હો તો તમને થોડું એવું લાગશે, કારણ કે અહીંયા 5 કિલોમીટરની ઝડપ છે, એની 8 કિલોમીટર ઝડપ છે અને વિરુદ્ધ દિશામાં દોડે છે. વિરુદ્ધ દિશા એટલે કે ઝડપનો સરવાળો એટલે કે 5 અને 8 13. કંઈ હતું નહીં, આમાં બેઝિક છે, બરાબર? આ બધાનો ઉપયોગ આપણે આગળના ઘણા પ્રશ્નોમાં કરીશું, તો આ બેઝિક તમને આવડવું જોઈએ. ચલો, સોનલ અને પ્રિયા અનુક્રમે 2.5 મીટર પર સેકન્ડ અને 3.5 મીટર પર સેકન્ડની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલી રહી છે. એકમનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. અહીંયા પણ મીટર પર સેકન્ડ છે, અહીંયા પણ મીટર પર સેકન્ડ છે બંનેની ઝડપ. તો હું લખી દઉં છું, સોનલની ઝડપ છે 2.5 મીટર પર સેકન્ડ અને પ્રિયાની જે ઝડપ છે એ છે 3.5 મીટર પર સેકન્ડ. હવે વિરુદ્ધ દિશામાં દોડે, બરાબર? ચાલે કે દોડે, વિરુદ્ધ દિશામાં આવતી હોય તો શું થાય? ઝડપનો સરવાળો થશે. વિરુદ્ધ દિશામાં છે તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? આ બંનેની ઝડપનો સરવાળો એટલે કે 2.5 વત્તા 3.5. તમને જે એકમ મળશે એ બંનેનો જે કોમન એકમ હશે એ જ મળશે, એટલે કે 6 મીટર પ્રતિ સેકન્ડ. 2.5 અને 3.5નો સરવાળો કરું તો 6 જવાબ આવશે, 6 મીટર પર સેકન્ડ. તો એમની સંબંધિત ઝડપ કેટલી થઈ ગઈ છે? 6 મીટર
પ્રતિ સેકન્ડ. આમાં આગળ તમને હું કહું છું કે એકમનું ધ્યાન કેમ રાખવાનું. હવે એક વાત વિચારો મિત્રો કે અહીંયા મીટર પર સેકન્ડ ના આપ્યું હોત ઓપ્શનમાં અને કિલોમીટર પ્રતિ કલાકમાં બધા જવાબો હોત તો આપણે જે આ 6 મીટર પ્રતિ સેકન્ડ છે એને 18/5 વડે ગુણતા તો આપણને કિલોમીટર પ્રતિ કલાક મળતું. તો તમારો જવાબ શું આવી જતો? 108/5 એટલે કે 21.6 કિલોમીટર પ્રતિ કલાક. અથવા તો 6 મીટર પ્રતિ સેકન્ડ બી હોય તો તમે ટીક કરી નાખો, અથવા તો 21.6 કિલોમીટર પ્રતિ કલાક હોય એ પણ ટીક કરી શકાય. બેમાંથી એક ઓપ્શન હશે. બરાબર. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો હવે આ પ્રશ્ન કેવો છે. રોહિત અને સમીર અનુક્રમે 12 મીટર પર સેકન્ડ અને 18 મીટર પર સેકન્ડની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે. વિરુદ્ધ દિશા એટલે કે સામસામે આવી રહ્યા છે. ખાસ ધ્યાન રાખજો, વિરુદ્ધ દિશા એટલે કે અનિલ અહીંયાથી જાય છે આમ અને સમીર એની સામેથી આવે છે. તો આ બંને વિરુદ્ધ દિશામાં છે. અનિલની ઝડપ છે 12 મીટર પર સેકન્ડ અને સમીરની ઝડપ છે 18 મીટર પર સેકન્ડ. તો જ્યારે બી વિરુદ્ધ દિશામાં હોય તો શું થઈ જશે? ઝડપનો સરવાળો એટલે કે સાપેક્ષ ઝડપ એમની કેટલી થઈ જશે? એમના સરવાળા જેટલી એટલે કે 12 અને 18 જેટલી. તો તમારો જવાબ આવી જશે 30 મીટર પર સેકન્ડ. ઓપ્શનમાં તમે શું કરશો? એ 30 જ્યાં દેખાશે ત્યાં ટીક કરીને આવી જશો અને તમારો જવાબ ખોટો પડી જશે. કેમ? કારણ કે આપણો જે 30 મીટર પર સેકન્ડ આવ્યો છે એનો એકમ જુઓ મીટર પ્રતિ સેકન્ડ છે અને ઓપ્શનમાં આ કિલોમીટર પ્રતિ કલાક આવ્યું. તો આ નહીં ચાલે. બરાબર. ઉતાવળે આ બધું ભૂલ પડી જાય છે. તો શું કરવાનું? પહેલાં 30 મીટર પ્રતિ સેકન્ડને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે 18/5થી ગુણાકાર કરવો પડશે. 5 × 5 6 × 30 18 × 108 કિલોમીટર પ્રતિ કલાક. ધ્યાન રાખજો આને. તો આ ઓપ્શનમાં છે તો હા છે ઓપ્શન બી. તો ઓપ્શન બી એ સાચો જવાબ તમારો થઈ જશે. 30 કિલોમીટર પ્રતિ કલાક એ ખોટો જવાબ છે કારણ કે આપણો જે જવાબ આવે છે 30 મીટર પ્રતિ સેકન્ડનો આવે છે. આપણે અહીંયા 30 મીટર પ્રતિ સેકન્ડ હોત તો આપણે સાચું કરી નાખતા, પણ અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે એટલે આ ખોટું થઈ જશે. ઓપ્શન બી 108 કિલોમીટર પ્રતિ કલાક એ સાચો જવાબ છે. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ આપણે. અજય અને વિશાલ અનુક્રમે 30 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં ગતિ કરે છે. તો હવે કીવર્ડ ધ્યાન રાખજો, અહીંયા એક જ દિશામાં આવી ગયું છે. બરાબર. તો તેમની સરેરાશ ઝડપ એટલે કે સંબંધિત ઝડપ કેટલી હશે? તો અજયની ઝડપ કેટલી આપી છે આપણને પ્રશ્નમાં? તો અજયની ઝડપ આપી છે 30. એકમનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કિલોમીટર પ્રતિ કલાક. વિશાલની ઝડપ કેટલી આપી છે? તો વિશાલની ઝડપ આપી છે 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે શું કહ્યું છે કે એક જ દિશામાં એટલે કે સમાન દિશામાં સરેરાશ ઝડપ કેટલી થઈ જશે? સરેરાશ ઝડપ નહીં, સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? તો સમાન દિશાની સાપેક્ષ ઝડપ એટલે કે સમાન દિશામાં હોય તો ઝડપની બાદબાકી થાય એટલે કે 40 મોટીમાંથી નાની બાદ થાય એટલે કે 40 - 30. તમારો જવાબ આવશે 10 કિલોમીટર પ્રતિ કલાક. એકમ કયો આવશે? જે આ બંનેનો એકમ હશે એ જ. હવે 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઓપ્શન અહીંયા છે એ, તો એ તમારો જવાબ થઈ જશે. આને અમુક ટાઈમે મીટર પ્રતિ સેકન્ડમાં બી આપ્યું હોઈ શકે તો એને ફેરવતા આવડવું જોઈએ. બીજો એક પ્રશ્ન જોઈએ કે મયુર અને આશીષ અનુક્રમે 5 મીટર પર સેકન્ડ અને 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એક જ દિશામાં ચાલી રહ્યા છે. તેમની સંબંધિત ઝડપ કેટલી હશે? મયુરની ઝડપ છે 5 મીટર પ્રતિ સેકન્ડ. એકમનું ખાસ ધ્યાન રાખજો. મયુર છે 5 મીટર પર સેકન્ડ અને જે આશીષ છે એની ઝડપ છે 8 મીટર પ્રતિ સેકન્ડ. હવે એક જ દિશામાં ચાલી રહ્યા છે અથવા સમાન દિશામાં ચાલી રહ્યા છે. આનો મતલબ શું થયો કે જે સાપેક્ષ ઝડપ થઈ તમારી એ કેટલી થઈ જશે? બંનેનો તફાવત એટલે કે 8 - 5 એટલે કે 3 અને એકમ કયો આવશે? મીટર પ્રતિ સેકન્ડ. તો બંનેની સાપેક્ષ ઝડપ સાપેક્ષ ઝડપ એટલે સમાન દિશામાં હોય તો બાદબાકી થશે. 8 - 5 એટલે કે 3 મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન બી એ તમારો જવાબ છે. હજુ એક પ્રશ્ન જોઈ લઈએ. આનો બેઝિક છે, કંઈ નથી આમાં, સરવાળો બાદબાકી છે. સોનલ અને પ્રિયા અનુક્રમે 45 મીટર પર સેકન્ડ અને 60 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એક જ દિશામાં દોડે છે. તો આપણને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કે એક જ દિશામાં દોડે છે તો સાપેક્ષ ઝડપ 60 અને 45નો તફાવત એટલે કે 15 થઈ જશે. ઓકે. અને 15 તમારો જવાબ છે એટલે કે તમે આ ટીક કરીને આવી જશો. જોઈએ આપણે કેવી રીતે. સોનલની ઝડપ છે 45 મીટર પ્રતિ સેકન્ડ. પ્રિયાની ઝડપ છે 60 મીટર પ્રતિ સેકન્ડ.
હવે સાપેક્ષ ઝડપ આપણને પૂછી છે અને એવું કહ્યું છે કે એક જ દિશામાં દોડી રહ્યા છે. તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે સમાન દિશામાં? તો બાદબાકી થશે એટલે કે 60 - 45. તો તમારો જવાબ આવશે 15 અને એકમ કયો આવશે? મીટર પ્રતિ સેકન્ડ. તો તમે ડાયરેક્ટ શું કરશો? 15 જોશો એટલે આ ટીક કરીને આવી જશો અને ફરી તમારા નેગેટિવ 0.25 કપાઈ જશે. કેમ? કારણ કે અહીંયા તમે એકમ જુઓ તો આ છે 15 કિલોમીટર પ્રતિ કલાક અને આપણો જવાબ શું આવ્યો છે? 15 મીટર પર સેકન્ડ. તો આપણે સાચો જવાબ શોધવા માટે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા પડશે. તો 15 મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે 18/5 થી ગુણાકાર કરવાનો. 5 × 5 5 × 15 18 × 54 કિલોમીટર પ્રતિ કલાક. આ તમારો જવાબ થઈ જશે એટલે કે 54 કિલોમીટર પ્રતિ કલાક આ સાચો જવાબ છે. આ ખોટો જવાબ છે ઓપ્શન બી. બરાબર. ભલે એમાં 15 આવ્યું પણ એનો એકમ અલગ છે. બીજો પ્રશ્ન. આ બે પ્રશ્નો તમે એક વખત જાતે કરો તો તમને વધારે આઈડિયા આવશે પ્રેક્ટિસમાં. ઇઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી. સરવાળો બાદબાકી. જો વિરુદ્ધ દિશામાં જતો હોય તમે અહીંયા જોઈ શકો છો, વિરુદ્ધ દિશામાં જતો હોય તો સરવાળો અને સમાન દિશામાં જતો હોય તો બાદબાકી થઈ જશે. અને બીજો સેમ પ્રશ્ન આ રહ્યો. આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. બરાબર. એ જ છે વિરુદ્ધ દિશા અને સમાન દિશામાં. આ એકદમ બેઝિક હતું મિત્રો. આને ખાલી ને ખાલી એટલું સમજાવવા માટે હતું કે વિરુદ્ધ દિશામાં જાય તો ઝડપનો સરવાળો કરવો પડે આપણે અને સમાન દિશામાં જાય તો ઝડપની બાદબાકી એટલે કે ઝડપની તફાવત થઈ જશે. હવે આપણે જે જોવાનું છે એ ધીરે ધીરે ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ થાય છે. શું છે ટોપિક? કે સામેથી આવતા હોય ત્યારે શું? આનો મતલબ આપણે સામેથી આવતો હોય એમાં ઘણી બધી વેરાયટીઓ હોય છે પ્રશ્નોની, પણ બેઝિક હું તમને સમજાવી દઉં આપણે કેવી રીતે કરવાનું છે. સૌથી પહેલાં તો આપણે ડ્રોઈંગથી પ્રશ્નો કરવાના છે. ઓકે. ડ્રોઈંગ એટલે કે ચિત્ર બનાવીને પેપરમાં આવશે તો બી આપણે ચિત્ર બનાવી દઈશું. એવું કહ્યું હશે કે બે માણસો સ્થળ એ અને બીથી એકબીજા તરફ ચાલવાનું ચાલુ કરે છે એટલે કે આપણે સ્થળ એ બનાવીશું અને સ્થળ બી બનાવીશું અને આ રહ્યા. ઓકે. જે એથી સ્ટાર્ટ કરે છે એનું આપણે ઉદાહરણમાં સમજી લઈએ કે એની ગતિ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. જે એથી ચાલુ કરે છે અને જે બીથી ચાલુ કરે છે જવાનું એની ગતિ આપણે માની લઈએ 9 કિલોમીટર પ્રતિ કલાક. આ આપણને ખબર પડી ગઈ. તો હવે તમને હવે આમાં એવું નહીં આપ્યું કે વિરુદ્ધ દિશામાં આવતા હોય કે નહીં. આમાં એવું આપ્યું હશે કે એથી બી તરફ જાય છે આજે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજો માણસ બીથી એ તરફ જાય છે. તો આપણે બાય ડિફોલ્ટ સમજી લેવાનું કે સામે આવે છે. આ વિરુદ્ધ દિશા થઈ. વિરુદ્ધ દિશામાં શું થાય? ઝડપનો સરવાળો થશે. સાપેક્ષ ઝડપમાં સરવાળો થઈ જશે વિરુદ્ધ દિશામાં. ઓકે. પછી માની લો કે પ્રશ્નમાં એવું આપ્યું છે કે આ એથી બીનું અંતર 28 કિલોમીટર છે એટલે કે એ અને બી બે સ્થળો છે એકબીજાથી 28 કિલોમીટર દૂર. એક માણસ એથી 5 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલવાનું ચાલુ કરે છે બી સુધી અને બીજો માણસ બીથી એ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલુ કરે છે. તો બંને ભેગા ક્યારે થશે? હવે બંને ભેગા ક્યારે થશે એટલે વિચારવામાં થોડું અટપટું લાગે, પણ શું થઈ જશે? આપણે નોર્મલ વસ્તુ જોઈએ તો બંનેની સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? તો ખબર છે આપણને કે ઝડપનો સરવાળો થશે એટલે કે 5 + 9 શું થઈ જશે? 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. બરાબર. બંનેની સાપેક્ષ ઝડપ થઈ ગઈ 14 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ ઝડપે આ લોકોને કેટલું અંતર કાપવાનું છે? તો તમને ખબર છે કે એથી બી અને બીથી એ આ બંને ક્યાંક ચાલશે અને વચ્ચે ક્યાંક મળશે. તો આણે અમુક અંતર કાપ્યું હશે અને આણે અમુક અંતર કાપ્યું હશે. તો ટોટલ કુલ અંતર કેટલું કાપવાનું છે આ લોકોને બંનેને ભેગા મળીને? તો કુલ અંતર કાપવાનું છે આપણે 28 કિલોમીટર. કેમ? થોડું આ એ કાપશે અને થોડું આ બી કાપશે એટલે. તો હવે આપણને ત્રિકોણ ખબર છે કે સમય બરાબર શું થાય? સમય ટી બરાબર D/V એટલે કે અંતર 28 ભાગ્યા V સાપેક્ષ ઝડપ થઈ જશે 14 એટલે કે આ થઈ જશે 2 કલાક. આપણે સમય શોધ્યો એટલે એનો એકમ કલાકમાં આવશે. તો મિત્રો શું થશે? આનો મતલબ શું થાય કે 2 કલાક પછી આ લોકો આ જગ્યાએ ક્યાંક ભેગા થશે. એટલું સમજજો તમે. 2 કલાક પછી આ લોકો આ જગ્યાએ ભેગા થશે. હવે બીજો પ્રશ્ન હું તમને પૂછું કે જ્યારે આ લોકો ભેગા થશે ત્યારે આ એ માણસે કેટલું અંતર કાપ્યું હશે? તો હવે ખાલી એની વાત કરીએ આપણે. તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. ભેગા કેટલી વારમાં થાય છે? 2 કલાકમાં. તો સમયની જગ્યાએ હું 2 લખી દઉં અને ઝડપની જગ્યાએ હું એની ઝડપ લઈશ 5 એટલે કે 10 કિલોમીટર અંતર
એ કાપ્યું હશે. અને જો બીની વાત કરીએ આપણે કે બીએ કેટલું અંતર કાપ્યું હશે, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય છે. ઝડપ બીની છે 9 અને સમય એને પણ 2 કલાક જ લાગ્યો. બંને ભેગા થયા એનો મતલબ શું થયું કે સમય બંનેને સરખો લાગ્યો, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવામાં. અને આ અહીંયાથી અહીંયા પહોંચ્યો એટલી જ વારમાં બી એ આ વચ્ચેના બિંદુએ ક્યાંક પહોંચ્યો. તો આણે કાપ્યું છે 18 કિલોમીટર. તો બીએ કાપ્યા 18 કિલોમીટર, એ કાપ્યા 10 કિલોમીટર. બંનેને કુલ સમય 2 કલાક લાગ્યો ભેગા થવામાં 2 કલાક લાગ્યો. પ્રશ્નમાં આ બધી વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પૂછી હશે. પહેલાં આપણે બેઝિક પ્રશ્ન સમજીએ, પછી શું થાય છે જોઈએ. 2 ગધેડા 400 મીટરના અંતરે ઊભા છે, એટલે એમની વચ્ચે 400 મીટરનું અંતર છે. પ્રથમ ગધેડો 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે અને બીજો ગધેડો 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એકબીજા તરફ દોડી રહ્યા છે. એકબીજા તરફ દોડવું એટલે કે વિરુદ્ધ દિશામાં સામસામે આવવું, એટલે કે ઝડપનો થઈ જશે અહીંયા તમારે સરવાળો. વિરુદ્ધ દિશામાં આવવું, બરાબર, સામસામે આવવું. તો કેટલા સમય પછી એકબીજા સાથે ટક્કર કરશે? આની સાથે તમને એક બીજો પ્રશ્ન પણ કહી દઉં છું કે પહેલા ગધેડાએ કેટલું અંતર કાપ્યું હશે અને બીજા ગધેડાએ કેટલું અંતર કાપ્યું હશે ટક્કર થાય એ સમયમાં, બરાબર. સિમ્પલ. આપણે પહેલાં આને બનાવીશું કે અહીંયા ગધેડો નંબર 1 ઊભો છે અને ગધેડો નંબર 2 અહીંયા ઊભો છે. આ બંને વચ્ચે અંતર કેટલું છે મિત્રો? તો તમને ખબર છે કે અંતર બંને વચ્ચે 400 મીટરનું છે. એ પ્રશ્નમાં તમને આપી દીધું છે. એકમ લખવાનું ના ભૂલતા. હવે કેટલા સમય પછી એકબીજા સાથે ટક્કર કરશે? પહેલા ગધેડાની ઝડપ આપણને આપેલી છે કેટલી? 3 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે અહીંયા લખી દઉં છું 3 મીટર પ્રતિ સેકન્ડ. અને બીજા ગધેડાની ઝડપ આપણને આપી દીધી છે 2 મીટર પ્રતિ સેકન્ડ. હવે એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે કે એકબીજા તરફ દોડે છે તો વિરુદ્ધ દિશા થઈ જશે. તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? સાપેક્ષ ઝડપ થઈ જશે, સરવાળો થઈ જશે અહીંયા V1 + V2નો, એટલે કે 3 અને 2 5 અને એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ. આ સાપેક્ષ ઝડપથી આ બંને ગધેડાને કેટલું અંતર કાપવાનું છે? તો 400 મીટરનું અંતર બંને જણાને કાપવાનું છે 5ની ઝડપથી. તો કુલ અંતર કેટલું એમને કાપવાનું છે? અંતર પણ લખી દઉં છું, અંતર છે 400 મીટર. હવે શું થશે? કેટલા સમય પછી એકબીજા સાથે ટક્કર કરશે? તો સમજી લો કે અહીંયા ક્યાંક એ લોકોએ ટક્કર કરી, અહીંયા ક્યાંક એ લોકો ટકરાયા. હવે બીજા ગધેડાને અહીંયા પહોંચવા માટે એટલો જ સમય લાગશે જેટલો પહેલા ગધેડાને અહીંયા પહોંચવા માટે લાગે છે, બરાબર. તો હું સમયનું સૂત્ર લખું અહીંયાથી કે સમય T બરાબર D ભાગ્યા V. T બરાબર અંતર D ભાગ્યા ઝડપ V. અંતર કયું લઈશ? બંને કાપેલું કુલ અંતર. કેટલું અંતર કાપ્યું છે? આણે અમુક અને આણે અમુક, પણ ટોટલ એમણે 400 મીટર કાપ્યા છે, એટલે કે 400 ભાગ્યા ઝડપ. તો સાપેક્ષ ઝડપ લઈશ હવે. તો 3 અને 2 બંનેનો સરવાળો થશે એટલે કે 5. તો આ થઈ જશે 80 અને એકમ શું આવશે? આ મીટર છે, આ મીટર પ્રતિ સેકન્ડ છે, તો સમયનો એકમ થઈ જશે 80 સેકન્ડ, બરાબર. એટલે કે 80 સેકન્ડ પછી બંને ગધેડાઓ ટકરાઈ જશે. એટલે તમારો જવાબ ઓપ્શન બી આવી ગયો. સમય શોધવાનો હતો કે કેટલા સમય પછી ભેગા થશે અથવા ટકરાશે, તો એનો જવાબ તમારો 80 સેકન્ડ આવી ગયો. પણ હવે મેં તમને 2 એક્સ્ટ્રા પ્રશ્નો પૂછ્યા છે. શું? કે પહેલા ગધેડાએ કેટલું અંતર કાપ્યું હશે? તો પહેલો ગધેડો 3ની ઝડપે 80 સેકન્ડ દોડ્યો, બીજો ગધેડો 2ની ઝડપે 80 સેકન્ડ દોડ્યો. તો આપણે જોઈ લઈએ. પહેલાંની વાત કરું તો અંતર શોધવું હોય તો V ગુણ્યા T, એટલે કે ઝડપ છે એની ઝડપ ગુણ્યા સમય બરાબર એણે કાપેલું અંતર. એણે ઇન્ડિવિજ્યુઅલ કાપેલું અંતર. આ તો બંને ભેગા થઈને 400 મીટરનું અંતર કાપ્યું. પણ પહેલા ગધેડા કેટલું અંતર કાપ્યું હશે? તો એની ઝડપ છે 3ની અને સમય કેટલો છે? 80 સેકન્ડ, એટલે કે 240 મીટર. બીજાની વાત કરું, ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. બીજાની ઝડપ છે 2ની અને એને સમય એને પણ 80 સેકન્ડ લાગ્યો, એટલે કે 160 મીટર, બરાબર. તો આજે પહેલા ગધેડાએ 240 મીટર કાપ્યા હશે અને આજે બીજો ગધેડો છે એમણે 160 મીટર કાપ્યા, એટલે બંને ભેગા થઈને 400 મીટરનું અંતર કાપી નાખ્યું. આ તમારો જવાબ થઈ ગયો બંને પ્રશ્નોનો. ઓકે, ત્રણેય પ્રશ્નોનો. કે સમય કેટલો લાગશે? 80 સેકન્ડ. પહેલાએ કેટલું અંતર કાપ્યું? તો 240 મીટર. બીજાએ કેટલું અંતર કાપ્યું? તો 160 મીટર. જ્યારે ટક્કર મારી ત્યારે. તો ગમે તે પૂછે મિત્રો, આપણે ઇઝીલી આને બતાવી શકીએ, પણ પ્રશ્ન સમજવો
થોડો જરૂરી છે, કારણ કે આપણે જો દોરીને સમજીશું તો આપણે ઇઝીલી સમજી શકીશું. આ પહેલો પ્રશ્ન હતો, થોડું ડિફિકલ્ટ એવું હશે કે આ થોડું નવું આવ્યું છે. બીજા પ્રશ્ન તરફ આપણે વધીએ. 2 સિંહ 600 મીટરના અંતરે છે, એટલે કે 600 મીટર દૂર એકબીજાથી ઊભા છે. પહેલો સિંહ 5 મીટર પ્રતિ સેકન્ડના ઝડપે અને બીજો સિંહ 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડી રહ્યા છે. કેટલા સમય પછી એમને ટક્કર થશે? હવે મિત્રો એક વાત વિચારો, અહીંયા તો એવું આપ્યું નથી કે એકબીજા તરફ દોડી રહ્યા છે, પણ અહીંયા શું આપ્યું છે? ટક્કર થશે. ટક્કર ક્યારે થાય? જ્યારે કોઈ બે વસ્તુઓ સામસામે દોડતી હોય તો જ ટક્કર થાય, બરાબર? એમને એમ એક જ દિશામાં બંને જતા હોય તો ટક્કર ના થાય, એક આગળ નીકળી જાય, એક પાછળ ને પાછળ જ રહી જાય. પણ સામસામે આવતા હોય તો ટક્કર થાય. એટલે બાય ડિફોલ્ટ આપણે સમજી લેવાનું કે બંને સિંહ સામસામે આવે છે. તો આપણે પહેલાં દોરવાનું ચાલુ કરીશું. પહેલો સિંહ અહીંયા છે, બીજો સિંહ અહીંયા છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો બંને વચ્ચે 600 મીટરનું અંતર છે. 600 મીટર. ઓકે. પહેલાની ઝડપ આપણને આપેલી છે 5 મીટર પ્રતિ સેકન્ડ. બીજાની ઝડપ આપણને આપેલી છે 3 મીટર પ્રતિ સેકન્ડ. પહેલાની ઝડપ બીજાની ઝડપ આપી છે અને બંને એકબીજાની સામસામે દોડે તો જ ટક્કર થાય, એટલે આપણે સામસામે વિરુદ્ધ દિશામાં થઈ ગયા. અને વિરુદ્ધ દિશામાં થઈ ગયા એટલે શું થશે? ઝડપનો સરવાળો થશે. સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? સાપેક્ષ ઝડપ તમારી થઈ જશે 5 + 3 એટલે કે 8 મીટર પ્રતિ સેકન્ડ. આ તમારી સાપેક્ષ ઝડપ થઈ ગઈ. બીજું, હવે આ બંને ભેગા મળીને આટલી ઝડપ છે બંનેની, અને કુલ અંતર એમને કેટલું કાપવું છે? તો કુલ અંતર એમને કાપવું છે કે કુલને કુલ આખું 600 મીટર એમને કાપવું પડશે, ત્યારે જઈને ક્યાંક આ ભેગા થશે. તો હું એવું માનું છું કે આ અહીંયા ક્યાંક ભેગા થાય છે એટલે ટક્કર મારે છે, બરાબર? તો એમણે કેટલું અંતર કાપ્યું હશે? પહેલા સિંહે આટલું અને બીજા સિંહે આટલું, એટલે કુલ અંતર થઈ ગયું તમારું 600 મીટર. સાપેક્ષ ઝડપ તમને ખબર છે, કુલ અંતર ખબર છે, તો સમય કેટલો લાગશે, કેટલા સમય પછી ટકરાશે એ પણ ખબર પડી જશે. સમય t બરાબર અહીંયાથી t બરાબર અંતર ભાગ્યા ઝડપ, એટલે કે d/v. અંતર કેટલું છે? 600 મીટરનું. ઝડપ એમની કેટલી છે? સાપેક્ષ ઝડપ છે 8ની, તો તેમને લાગશે 75. 8 × 8, 8 × 7 = 56, 4 વધે 8 × 5 = 40, એટલે કે 75 સેકન્ડ લાગશે. 75 સેકન્ડ પછી અહીંયા લખી દઉં છું, 75 સેકન્ડ પછી એ બંને અહીંયા ક્યાંક ટકરાઈ જશે. પણ હવે એવું પૂછું કે એ જ પ્રશ્ન ફરીથી પૂછું કે પહેલાંનું અંતર, પહેલાંએ કેટલું અંતર કાપ્યું હશે અને બીજાએ કેટલું અંતર કાપ્યું હશે? તો એ શોધવા માટે બંનેનું ઇન્ડિવિજ્યુઅલ લેવું પડશે. કે જે પહેલો છે એ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 75 સેકન્ડ દોડ્યો. બીજો છે એ 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 75 સેકન્ડ દોડ્યો. તો હવે અંતર સુધી લઈએ આપણે. પહેલાંનું અંતર કેટલું થશે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, v × t. પહેલાંની ઝડપ છે 5 અને સમય લાગે છે એને 75 સેકન્ડ, એટલે કે 375 મીટર. ઓકે. અને એવી રીતે હું બીજાની વાત કરું તો એનું પણ અંતર થઈ જશે v × t. એમાં એની ઝડપ કેટલી છે? 3 અને સમય એને પણ 75 લાગે છે, એટલે કે આ થઈ જશે 225 મીટર. આનો મતલબ એ છે કે બીજો જે સિંહ છે એ 225 મીટરનું અંતર કાપે છે અને પહેલો સિંહ 375 મીટરનું અંતર કાપી રહ્યો છે. હવે બીજી વસ્તુ એ મિત્રો કે પહેલી એક વાત સમજો કે આ પહેલા સિંહની ઝડપ વધારે છે, બીજા સિંહની ઝડપ ઓછી છે. તો આ લોકો કઈ બાજુ મળશે? કે જે મધ્ય બિંદુ હશે એનાથી પેલી બાજુ. કેમ? કારણ કે પહેલા સિંહે વધારે અંતર કાપ્યું હશે, અડધા કરતાં વધારે અંતર કાપ્યું હશે, એટલે થોડું આ બાજુ આવી ગયું હશે. અને બીજો સિંહ જે છે એણે ઓછું અંતર કાપ્યું હશે. તો આણે 5ની ઝડપથી 375 કાપ્યું અને આણે 3ની ઝડપથી 225 મીટર અંતર કાપ્યું છે. આમાં તમારો જવાબ ઓપ્શન બી થઈ જશે. અને અંતર જો પૂછ્યું હોય તો પહેલા સિંહે 375 મીટર કાપ્યા અને બીજા સિંહે 225 મીટર કાપેલા છે. આ તમારો જવાબ થઈ ગયો. હવે તમે આ પહેલાં નોટ અને પેન લઈને બેઠા હો તો આ જાતે ટ્રાય કરજો, અને જો ના આવડે તો હું આ તમને બતાવું છું. એવું તો બનશે નહીં કે ના આવડે, કારણ કે એટલું કોઈ ટફ છે નહીં. ક્વેશ્ચન જોઈએ પહેલાં. 2 સાયકલવાળા 300 મીટરના અંતરે છે. આનો મતલબ શું છે કે ડાયરેક્ટ આપણે જ્યારે આટલી લાઈન વાંચીએ ત્યારે સૌથી પહેલાં આપણી પેન કેવી રીતે ચાલવી જોઈએ કે હા, આ એક અહીંયા અને એક અહીંયા, આ અંતર છે 300 મીટરનું. બસ આટલી તમારી સ્પીડ થઈ જશે કે આટલું વાંચીને તમે આ બનાવી નાખ્યું. પછી શું કીધું છે કે એક સાયકલ ચાલક 2.5 મીટર પ્રતિ સેકન્ડ અને બીજો 3.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધી રહ્યો છે.
તો આ થઈ જશે 2.5 મીટર પ્રતિ સેકન્ડ, આ પહેલો સાયકલવાળો, અને બીજો સાયકલવાળો આ બાજુ લખી દઉં છું 3.5 મીટર પ્રતિ સેકન્ડ. તો કેટલા સમય પછી ટક્કર થશે? ટક્કર થશે એટલે કે સામે વિરુદ્ધ દિશામાં હશે. તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? સાપેક્ષ ઝડપ તમારી થઈ જશે બંનેનો સરવાળો એટલે કે 2.5 અને 3, 2.5 પ્લસ 3.5 એટલે કે 6 મીટર પ્રતિ સેકન્ડ. કુલ અંતર એમને કેટલું કાપવું છે? તો બંને ક્યાંક ભેગા થશે. હવે વિચાર કરો મિત્રો કે આ બે આખા રસ્તામાં આ વચ્ચે મધ્ય બિંદુ હોય તો આ લોકો આ બાજુ ટકરાશે કે આ બાજુ ટકરાશે? તો હું કહીશ થોડું આ બાજુ ટકરાશે. કેમ? કારણ કે આ 3.5ની ઝડપ વધારે છે એટલે એણે વધારે અંતર કાપ્યું હશે. તો અહીંયા ક્યાંક ટકરાયા. અહીંયા ટકરાયા, એનો સમય આપણને પૂછ્યો છે કે કેટલા સમય પછી ટકરાશે. તો કુલ અંતર એમને કેટલું કાપવાનું છે? પહેલું આટલું અંતર કાપશે જ્યાં ટકરાય, અને બીજો જ્યાં ટકરાય એના કરતાં એને પ્રારંભિક બિંદુ સુધી એટલે કે આટલું અંતર કાપશે. ટોટલ અંતર એમને કાપવાનું છે 300 મીટર. બરાબર. તો સમય કેટલો લાગશે? તો તમને સમય ટી ખબર જ છે, અહીંયાથી તમે જોઈ લો ત્રિકોણ પરથી. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ એટલે કે ડી ભાગ્યા વી. અંતર છે 300 મીટરનું, ઝડપ છે એમની સાપેક્ષ ઝડપ 6ની, એટલે કે 50 સેકન્ડમાં એ લોકો ટકરાઈ જશે. 50 સેકન્ડમાં. હવે એમને ઇન્ડિવિજ્યુઅલ કેટલું અંતર કાપ્યું હશે એ પ્રશ્નમાં નથી પૂછ્યું. તમારો જવાબ ઓપ્શન સી આવી ગયો છે. બરાબર. પણ જો પ્રશ્નમાં પૂછ્યું હોત કે પહેલાંય કેટલું અંતર કાપ્યું, તો પહેલાંનું અંતર કેટલું થઈ જશે? ઝડપ ગુણ્યા સમય વી ગુણ્યા ટી. પહેલાંની ઝડપ છે 2.5 અને 50 સેકન્ડ સુધી એણે ચલાવી સાયકલ, તો 125 મીટર આણે અંતર કાપ્યું છે. એટલે કે આ જે અંતર છે એ 125 મીટર છે. તો બીજાએ કેટલું અંતર કાપ્યું હશે? આવી રીતે પણ શોધી શકાય કે આખું 300 હતું, એમાંથી પહેલાં 125 કાપ્યું, તો આના માટે કેટલું વધ્યું હશે? 175. અથવા આવી રીતે ના શોધવું હોય તો વી ગુણ્યા ટીથી પણ તમે શોધી શકો કે વી ગુણ્યા ટી, એની ઝડપ હતી 3.5ની અને સમય એને 50 સેકન્ડ લાગ્યો એટલે કે 175 મીટર થઈ ગયા. તો હવે આ પણ બેઝિક લેવલના જ પ્રશ્નો કહેવાય મિત્રો. એમ તો વધારે કંઈ ટફ છે નહીં આમાં સમજવામાં. આના કરતાં હવે થોડું આપણે એક નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ. જોઈ લો આ પ્રશ્ન જુઓ. ટ્રેન એ અને બી એક જ સમયે સ્ટેશન એક્સ અને વાયથી મુસાફરી શરૂ કરે છે. કે ટ્રેન એ જે છે એ સ્ટેશન એક્સથી ચાલુ થાય છે અને જે બી છે એ વાયથી મુસાફરી કરવાનું ચાલુ કરે છે. ટ્રેન એની ઝડપ છે 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક્સથી વાય અને ટ્રેન બી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાયથી એક્સ તરફ મુસાફરી કરે છે. આટલું વાંચ્યું એટલે આપણે સૌથી પહેલાં એ બનાવી દેવું પડે કે આ છે સ્ટેશન એક્સ, આ છે સ્ટેશન વાય, બંનેને જોડતી ટ્રેનના પાટા. હવે જે ટ્રેન એ છે એની ઝડપ કેટલી છે? તો આપેલી છે 55 કિલોમીટર પ્રતિ કલાક. 55 કિલોમીટર પ્રતિ કલાક આ બાજુ જાય છે એક્સથી વાય તરફ. અને જે ટ્રેન બી છે એની ઝડપ કેટલી છે? તો ટ્રેન બીની ઝડપ આપણને આપી છે 80 કિલોમીટર પ્રતિ કલાક. આટલું હું સૌથી પહેલાં બનાવી દઈશ. બરાબર. અને આના પરથી જ મને સાપેક્ષ ઝડપ મળી જશે બંનેની. સાપેક્ષ ઝડપ કેટલી છે? તો 55 વિરુદ્ધ દિશામાં છે એટલે કે સરવાળો થશે 55 અને 80 એટલે કે આ થઈ જશે 135 કિલોમીટર પ્રતિ કલાકની સાપેક્ષ ઝડપ થઈ ગઈ. હવે જોઈએ બીજું શું આપ્યું છે. એકબીજાને પાર કરવા માટેનો સમય, આ સમજો, એકબીજાને પાર કરવા માટેનો સમય 1 કલાક અને 36 મિનિટ હોય તો એક્સ અને વાય વચ્ચેનું અંતર કેટલું હશે? બીજો પ્રશ્ન શું છે કે ટ્રેન એનું અંતર કેટલું કાપ્યું હશે અને ટ્રેન બીએ અંતર કેટલું કાપ્યું હશે? આ પણ પ્રશ્ન પૂછી શકે, કંઈ ફરક ના પડે. ચલો જોઈ લઈએ પહેલાં આને. એકબીજાને પાર કરવા માટેનો સમય, આનો મતલબ એ છે કે ક્યારે ભેગા થાય છે એવું. તો અહીંયા વિચારી લો કે અહીંયા ક્યાંક ભેગા થયા હશે આ. બરાબર. અહીંયા ભેગા થયા છે. કેટલો સમય લાગે છે? 1 કલાક અને 36 મિનિટ. બંનેને ભેગા થવામાં 1 કલાક અને 36 મિનિટ લાગ્યું. તો બંને ભેગા થઈને કુલ અંતર કેટલું કાપ્યું? તો એક્સથી વાયનું જે અંતર હશે એ જ એમણે અંતર કાપ્યું હશે. સમય કેટલો લાગ્યો એમને? સમય ટી જે છે એ લાગ્યો છે 1 કલાક અને 36 મિનિટ. મિત્રો જ્યારે બી આવું આવે તો તમારે શું કરવાનું? પહેલાં આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. 1 કલાક તો એમને 36 મિનિટને તમે 36 ભાગ્યા 60 કરી શકો. તો શું થઈ જશે? 1 12 તરી 36, 12 પંચા 60 એટલે 1 3 ભાગ્યા 5 અને અપૂર્ણાંકમાં ફેરવો તો 5 એકા 5 અને 3 8 ભાગ્યા 5 કલાક. ઓકે, 8 ભાગ્યા 5 કલાકમાં એ લોકો
ભેગા થાય છે. પાર કરવા માટેનો સમય એટલે કે બંને ભેગા થયા હશે એની વાત ચાલે છે. તો આપણી જોડે ઝડપ છે, બંનેની સાપેક્ષ ઝડપ 135, બંને ટકરાતા લાગતો સમય 8/5 કલાક. તો આપણે અંતર આ ત્રિકોણ પરથી શોધી શકીએ, ઝડપ ગુણ્યા સમય. તો આપણે અંતર શોધવું હોય, કુલ અંતર, ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી થઈ જશે તમારી? ઝડપ થઈ જશે 135 ગુણ્યા સમય થઈ ગયો તમારો 8/5. 5 × 5 27, 5 135. 27 ગુણ્યા 8 કરો એટલે કે 216 કિલોમીટરનું અંતર હશે બે સ્ટેશનો વચ્ચે. આ તમારો જવાબ આવી ગયો છે. 216 કિલોમીટરનું અંતર હશે. એમાં અમુક અંતર ટ્રેન એ કાપ્યું હશે અને અમુક અંતર ટ્રેન બીએ કાપ્યું હશે. કેટલું અંતર કાપ્યું હશે એમણે? તો ટ્રેન એની વાત કરું તો અંતર થશે v ગુણ્યા ટી, એટલે કે એની ઝડપ છે 55, સમય લાગ્યો 8/5 કલાક એટલે કે 88 કિલોમીટર. 5 × 5 11 × 55, 11 ગુણ્યા 8 એટલે કે 88 કિલોમીટર. ટ્રેન બીની વાત કરું તો એનું અંતર હશે v ગુણ્યા ટી, એટલે કે એની ઝડપ 80, સમય લાગ્યો 8/5 16 128 કિલોમીટર. ટ્રેન એ 88 કિલોમીટરનું અંતર કાપ્યું છે, ટ્રેન બીએ 128 કિલોમીટરનું અંતર કાપ્યું છે. કુલ અંતર કેટલું છે? 216 કિલોમીટર. ઓપ્શન સી એ તમારો જવાબ છે. એનું અંતર થઈ ગયું તમારું 88 અને બીનું અંતર થઈ ગયું છે 128. તો આઈ હોપ તમને આ ખબર પડી હશે કે આ કેવી રીતે કામ કરે છે. આ ચેપ્ટરના પ્રશ્નો જોવામાં થોડા અઘરા હોય છે, લાંબા હોય છે, વાંચવામાં એને સમજીને વાંચવું પડે છે. પણ જો એક વખત તમારી આ પ્રેક્ટિસ થઈ ગઈ પછી તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. આગળ વધી આવો જ એક પ્રશ્ન જોઈએ બીજો. ટ્રેન પી અને ક્યુ એક જ સમયે સ્ટેશન એમ અને એનથી મુસાફરી શરૂ કરે છે. સમજો હવે. તો ડાયરેક્ટ હું આને બનાવી દઈશ. આ થઈ ગયું સ્ટેશન એન, આ થઈ ગયું સ્ટેશન એમ. ટ્રેન છે આ ટ્રેન પી જે આ બાજુ જાય છે અને ટ્રેન ક્યુ છે જે આ બાજુ જાય છે. શું કીધું છે હવે? ટ્રેન પી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એમથી એન તરફ, એટલે એમથી એન તરફ આ બાજુ ઝડપ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. ટ્રેન ક્યુ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એનથી એમ તરફ, એટલે કે આની ઝડપ છે 90 કિલોમીટર પ્રતિ કલાક એનથી એમ તરફ. એકબીજાને પાર કરવા માટેનો સમય કેટલો છે? પાર કરવા માટે એટલે ક્યાંક ભેગા થયા હશે, તો હું માની લઉં છું કે અહીંયા ક્યાંક ભેગા થયા હશે. કેટલા સમય પછી? 2 કલાક પછી આ લોકો ભેગા થયા. તો સાપેક્ષ ઝડપ સૌથી પહેલાં તો આપણને મળી જશે. સાપેક્ષ ઝડપ કેટલી થશે? તો 60 અને 90નો સરવાળો, કારણ કે વિરુદ્ધ દિશામાં આવી રહ્યા છે, તો એ થઈ જશે 150 કિલોમીટર પ્રતિ કલાક. સમય કેટલો લાગ્યો ભેગા થવામાં? તો સમય લાગ્યો છે 2 કલાક, 2 hour. તો આપણને અંતર શોધવું હોય બંને જગ્યાનું, તો સાપેક્ષ ઝડપ 150, અંતર એટલે કે v ગુણ્યા ટી. સાપેક્ષ ઝડપ થઈ ગઈ 150 ગુણ્યા સમય કેટલો થઈ ગયો છે? 2 કલાક, એટલે કે 300 કિલોમીટરનું અંતર છે. એમ અને એન વચ્ચે 300 કિલોમીટરનું અંતર છે. આ તમારો જવાબ થઈ ગયો જે પ્રશ્નમાં પૂછ્યો છે, ઓપ્શન બી. પણ હવે પ્રશ્નમાં હું તમને એક્સ્ટ્રા પૂછું કે પીનું અંતર કેટલું, પીએ કેટલું અંતર કાપ્યું અને ક્યુનું અંતર, તો શું થશે? પીની ઝડપ 60, 2 કલાક સુધી ચાલી. પીની વાત કરું તો અંતર બરાબર વી ગુણ્યા ટી. પીની ઝડપ છે 60, 2 કલાક ચાલી, એટલે કે 120 કિલોમીટર એણે કાપ્યા. એવી રીતે હું ક્યુની વાત કરું તો અંતર બરાબર વી ગુણ્યા ટી. એની ઝડપ છે 90, એ પણ 2 કલાક ચાલી, એટલે કે 180 કિલોમીટર કાપ્યા. તો અહીંયાથી અહીંયા આવવામાં આણે 180 કિલોમીટર કાપ્યા, 2 કલાક લીધા. અહીંયાથી અહીંયા આવવામાં ટ્રેન પીએ 120 કિલોમીટર કાપ્યા અને 2 કલાક લીધા. આખું અંતર કેટલું થઈ ગયું? આ 120 અને 180 એટલે કે 300. એ તો આપણે શોધી લીધું હતું, બરાબર. તો આવો જ એક મિત્રો પ્રશ્ન તમને પ્રેક્ટિસમાં આપું છું. આ જોઈ લો, સેમ પ્રશ્ન છે. થોડું છૂટું એટલે કરીને લખ્યું છે કારણ કે તમને વાંચવામાં થોડી સરળતા રહે, બરાબર. બાકી એક્ઝામમાં તો બધું ભેગું આવી રીતે જ આ જે પ્રશ્ન છે એવી રીતે જ આપ્યું હશે એક્ઝામમાં. ચલો આગળ વધીએ આપણે. અત્યાર સુધી મિત્રો આપણે શું જોયું કે સાપેક્ષ ઝડપ માટે આપણે સીધો રસ્તો બનાવ્યો, બરાબર. કે એક ટ્રેન અહીંયાથી ચાલુ થાય, એથી બી તરફ જાય છે અને બીજી બીથી એ તરફ જાય છે. સીધો રસ્તો હતો. પણ હવે રસ્તો બદલી પણ શકું.
કેમ? ગોળ રસ્તો પણ હોઈ શકે, ચોરસ રસ્તો પણ હોઈ શકે, ત્રિકોણ રસ્તો પણ હોઈ શકે અને ગમે તેમ ષટકોણ કે અષ્ટકોણ એવો ગમે તેમ રસ્તો હોઈ શકે. બરાબર? તો એનું આપણે જોઈશું કે શું કરીએ. પ્રશ્નથી જોઈએ તો વધારે આઈડિયા લાગશે. એક વર્તુળાકાર જોગિંગ ટ્રેકનો પરિઘ 726 મીટર છે. પરિઘ એટલે કે એની લંબાઈ. અહીંયાથી તમે સ્ટાર્ટ કરો ને આખું તમે દોડો તો તમે 726 મીટર દોડ્યા એવું કહેવાય. અમુક પ્રશ્નોમાં અહીંયા ત્રિજ્યા પણ આપી હોય તો પરિઘ શોધવા માટે 2πr આપણે લગાવવું પડશે. એ આપણે ભૂમિતિમાં જોઈશું. બરાબર? એક વર્તુળાકાર છે. જોગિંગ ટ્રેકનો પરિઘ 726 મીટર છે. જીગલો 4.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે અને જીગલાની પત્ની 3.75 મીટર પ્રતિ સેકન્ડથી એક જગ્યાએથી વિરુદ્ધ દિશામાં દોડવાનું ચાલુ કરે છે. તો કેટલા સમય પછી ફરી મળશે? જોઈ લો, સમજજો પહેલાં. આ એક વર્તુળાકાર ટ્રેક છે. આ બિંદુથી એ બંને ચાલુ કરે છે અને વિરુદ્ધ દિશામાં દોડવાનું ચાલુ કરે છે. એટલે કે એક આમ દોડે છે અને એક આમ દોડે છે. તો જીગલાનો હું જે લખી દઉં છું. ઝડપ કેટલી છે એની? 4.5 મીટર પ્રતિ સેકન્ડ અને એની વાઇફનો W લખી દઉં છું. એની ઝડપ છે 3.75 મીટર પ્રતિ સેકન્ડ. અને આખી લંબાઈ કેટલી છે? તો આખી લંબાઈ છે 726 મીટર, આખા વર્તુળની લંબાઈ. તો હવે મને ખબર પડી જાય સાપેક્ષ ઝડપ એ કેટલી થશે. તો તમે જોયું હશે કે એક વિરુદ્ધ દિશામાં દોડે છે. વિરુદ્ધ દિશામાં દોડતા હોય તો ઝડપનો અહીંયા થઈ જશે સરવાળો, એટલે કે 3.75 પ્લસ 4.5, જવાબ તમારો આવી જશે 8.25 મીટર પ્રતિ સેકન્ડ. બીજી વસ્તુ, અંતરકુલ એમને કેટલું કાપવું છે બંનેને ભેગા થઈને? બંનેને ભેગા થઈનેની ઝડપ થઈ ગઈ 8.25. આ ભેગા ઝડપમાં અંતરકુલ કાપવું છે ભેગા થઈને 726 મીટર. તો સમય જો આપણે શોધવો હોય, સમય t બરાબર t શોધવું હોય તો d ભાગ્યા v કરી નાખવાનું. અંતર ભાગ્યા ઝડપ, અંતર છે 726 અને એમની ઝડપ છે 8.25. હવે આ 0.25 પોઈન્ટ હટાવવા માટે હું આ નીચે 100 લઈશ અને છેદનો છેદ અંશમાં જતો રહેશે, એટલે કે 726 ગુણ્યા 100 ભાગ્યા 825. 25થી જો હું ભાગ ચલાવું તો 25 ચોક 100, 25 તરી 75, 7 વધ્યા 25 તરી 75. 11થી ભાગ ચલાવું, 11 તરી 33, 11 છંગ 66 અને 6 વધ્યા 11 છંગ 66, 3 એકા 3 અને 22 તરી 66. 22 ગુણ્યા 4 એટલે કે 88 સેકન્ડ લાગશે. 88 સેકન્ડ પછી પોઝિશન શું હશે કે આની વાઈફે અમુક દોડીને અહીંયા સુધી પહોંચી, બરાબર, અને જીગલો પર અમુક દોડીને અહીંયા સુધી પહોંચ્યો હશે. એટલે અહીંયા આ લોકો ભેગા થશે, ફરી ભેગા થઈ જશે. ક્યારે? 88 સેકન્ડ પછી. હવે એવું પૂછ્યું હોય કે બંને ઇન્ડિવિજ્યુઅલ કેટલું અંતર કાપ્યું હશે, તો જીગલાની વાત કરું, અંતર થશે v ગુણ્યા t, એટલે કે 4.5ની ઝડપથી 88 સેકન્ડ ચાલે એટલું અંતર કાપ્યું હશે. અને એની વાઈફે 3.75ની ઝડપથી 88 સેકન્ડ ચાલે એટલું અંતર કાપ્યું હશે. આનો ગુણાકાર કરશો તો એમનું ઇન્ડિવિજ્યુઅલ અંતર પણ મળી જશે. આગળ વધીએ. આ હતું વર્તુળાકાર ટ્રેક, બરાબર. એના પછી આપણે જોઈએ આ છે ચોરસ ટ્રેક. શું કીધું છે પહેલાં પ્રશ્ન સમજીએ કે એક ચોરસ આકારનો રેસિંગ ટ્રેક છે, હોય નહીં એમ તો પણ છે, જેમાં એક બાજુ 900 મીટરની છે, એટલે કે ચોરસની એક બાજુ 900 મીટરની છે. અજય 6 કિલોમીટર પ્રતિ કલાક અને વિજય 4.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને વિરુદ્ધ દિશામાં દોડે છે. તો કેટલા સમય પછી ફરી મળશે? સારો ક્વેશ્ચન છે. સારો એટલા માટે કારણ કે તમે જુઓ અહીંયા તમે એકમ પર ધ્યાન આપ્યું હોય તો રેસિંગ ટ્રેકની લંબાઈ તમને અહીંયા મીટરમાં આપેલી છે, આ તમને મીટરમાં આપેલી છે. ઝડપ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે અને જે સમય પૂછ્યો છે એ મિનિટમાં પૂછ્યો છે. એટલે કે અહીંયા તમને એ શીખવાડવામાં આવે છે કે તમને એકમમાં ફેરફાર કરતાં આવડે છે કે નહીં. એની પહેલાં આપણે સમજીએ કે ચોરસ ટ્રેક શું છે અને કેવી રીતે છે. આ એક ચોરસ ટ્રેક છે, બરાબર. બંને જણાએ અહીંયાથી ચાલુ કર્યું, આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અજય જે છે એ ભાઈ આ બાજુથી દોડવાનું ચાલુ કરે છે અને એની ઝડપ છે 6 કિલોમીટર પ્રતિ કલાક. વિજય જે છે એ આમ દોડવાનું ચાલુ કરે છે અને એની ઝડપ છે 4.8 કિલોમીટર પ્રતિ કલાક. આ તમે સમજી ગયા. હવે એવું કહ્યું છે કે કેટલું દોડવું પડશે એમને ટોટલ. એમની પહેલાં તો સાપેક્ષ ઝડપ તમને મળી જશે,
કારણ કે બંને વિરુદ્ધ દિશામાં દોડવાનું ચાલુ કર્યું, ક્યાંક તો ભેગા થશે. સાપેક્ષ ઝડપ થશે 6 + 4.8 એટલે કે 10.8 કિલોમીટર પ્રતિ કલાક. આ એમની થઈ ગઈ સાપેક્ષ ઝડપ. કેટલા સમય પછી પૂછ્યું હોય, અંતર આપણને આપેલું નથી, પણ એવું કહ્યું છે કે એક બાજુ 900 મીટરની છે, તો કુલ અંતર કેટલું થઈ જશે? તો તમે સમજો, ચોરસ છે એટલે કે બધી બાજુઓ સમાન હોય. જો એક બાજુ 900 મીટરની હોય તો આ બધી બાજુઓ 900 મીટરની થઈ જશે. ઓકે, તો કુલ કેટલા થઈ ગયું? કુલ અંતર 900 900 900 900 એટલે કે 900 × 4 કરું તો 3600 મીટરનું અંતર થઈ ગયું. તો હવે હું શું કરીશ કે સમય બરાબર, સમય શોધવાનો છે ભેગા થવાનો, કુલ અંતર ભાગ્યા ઝડપ. કુલ અંતર કેટલી થઈ ગઈ? 3600 ભાગ્યા ઝડપ છે મારી 10.8. જે જવાબ આવે એ મને મળી જશે. પણ આવું નથી કરવાનું. કેમ? કારણ કે એકમ બધા અલગ અલગ છે. અથવા તો તમે કિલોમીટર કલાક અને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો, અથવા તો મીટર સેકન્ડ અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. બરાબર? તો હું આ પ્રિફર કરીશ અત્યારે. એનું હું તમને કારણ કહું, પહેલાં આપણે જોઈ લઈએ કે આ ઝડપ છે જે 10.8 કિલોમીટર પ્રતિ કલાક, એને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો શું કરવાનું? 10.8 × 5 ભાગ્યા 18. હવે અહીંયા પોઈન્ટ હટાવવા માટે મારે આ 10 નીચે લાવવા પડશે. 18 × 18, 18 × 108, 5 × 5, 5 × 10, 2 × 2 અને આ 3. એટલે કે ઝડપ કેટલી થઈ ગઈ? 3 મીટર પ્રતિ સેકન્ડની આ મારી ઝડપ થઈ ગઈ. કિલોમીટર પ્રતિ કલાકમાંથી મેં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખ્યા. કુલ અંતર તો મારું મીટરમાં છે જ, તો સમય મને હવે સેકન્ડમાં મળી જશે. સમય t બરાબર કુલ અંતર d ભાગ્યા ઝડપ v. d છે 3600 મીટર અને ઝડપ છે 3, એટલે કે આ થઈ જશે 1200 સેકન્ડ. તો આ લોકોને 1200 સેકન્ડ દોડવું પડશે, ત્યારે બંને ફરીથી ક્યાંક અહીંયા ક્યાંક ભેગા થશે. કેવી રીતે? કે અજય આટલું દોડીને આવશે 1200 સેકન્ડમાં અને વિજય આટલું દોડીને આવશે 1200 સેકન્ડમાં. બરાબર? તો સમય એમને 1200 સેકન્ડ લાગ્યો. હવે આ 1200 સેકન્ડને મિનિટમાં ફેરવવા હોય તો મિનિટમાં કેમ ફેરવવા છે? કારણ કે મારે અહીંયા બધા જવાબો મિનિટમાં છે. તો 1200 સેકન્ડને જ્યારે મિનિટમાં ફેરવવા હોય તો 60 વડે ભાગી નાખું. 0 0 ગયા, 6 દુ 12 અને 0, એટલે કે તમારો જવાબ કેટલો આવી ગયો? 20 મિનિટ. આ તમારો જવાબ આવી ગયો કે બંને કેટલા મિનિટ પછી ભેગા થશે? તો બંને જણા 20 મિનિટ પછી ભેગા થશે. ઓપ્શન છે નહીં, એક એડ કરી દઈએ આપણે ઓપ્શન E 20 મિનિટ્સ. એટલે કે ઓપ્શન E એ તમારો સાચો જવાબ છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. એક હેક્ઝાગોન આકારનો ટ્રેક છે. હેક્ઝાગોન આકારનો ટ્રેક છે. હેક્ઝાગોન એટલે શું થાય મિત્રો? હેક્ઝાગોન એટલે થઈ જશે તમારો ષટકોણ. બરાબર? ષટકોણ જેની 6 બાજુઓ હોય છે. તો આપણે પહેલાં બનાવીએ, ટ્રેક બનાવીએ તો વધારે ખ્યાલ આવશે. આ રહ્યો તમારો ષટકોણ આકારનો ટ્રેક. થોડું આડું છે પણ મેનેજ કરી લેજો. જેમાં ફેરી ફેરા 900 મીટર છે. ફેરી ફેરા નથી એટલે કે એની બાજુઓ, દરેક બાજુ એની 900 મીટરની છે. તો કુલ અંતર કેટલું થઈ ગયું મને કહી દો. આખ્યાની લંબાઈ કેટલી થઈ ગઈ? કે એક બાજુની લંબાઈ 900 છે અને એવી 6 બાજુઓ હોય તો 900 × 6 એટલે કે 5400 મીટરનો ટ્રેક થઈ ગયો છે આખો લાંબો. બરાબર? હવે શું થયું? બે માણસોએ અહીંયાથી દોડવાનું ચાલુ કર્યું. સોનલ આ બાજુ નીકળી 5.4 મીટર પ્રતિ સેકન્ડથી અને મોનલ આ બાજુ નીકળી 4.6 મીટર પ્રતિ સેકન્ડથી. આ સોનલ છે અને આ મોનલ છે. કેમ આ એકબીજાની વિરુદ્ધ દિશામાં કેમ દોડાય? કારણ કે અહીંયા આપેલું છે પ્રશ્નમાં કે વિરુદ્ધ દિશામાં દોડે છે. સોનલની ઝડપ 5.4 જે આપણે અહીંયા લખી, મોનલની ઝડપ 4.6 જે અહીંયા આપણે લખી. તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે એ લોકોની? સાપેક્ષ ઝડપ થઈ જશે 5.4 વત્તા 4.6 એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા મારે એકમો બદલવાની જરૂર નથી, કારણ કે મને અહીંયા મીટરમાં આપેલું છે અંતર અને મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ આપેલી છે. તો જો મારે સમય શોધવો હોય કે બંને ફરી ક્યારે પાછા મળશે, તો અંતર ભાગ્યા ઝડપ એટલે કે d ભાગ્યા v. અંતર છે 5400 મીટર અને ઝડપ છે તમારી 10 એટલે કે 540 સેકન્ડ પછી એ લોકો પાછા મળશે. 0 0 ગયા, 540 સેકન્ડ પછી પાછા મળશે. પણ અહીંયા શું છે કે મિનિટ્સમાં આપ્યું છે, તો આને મિનિટમાં ફેરવવા માટે 540 ભાગ્યા 60 કરવા પડશે. 0 0 ગયા, 6 એકા 6, 6 9 54, એટલે કે તમારો જવાબ આવશે 9 મિનિટ. બરાબર? 9 મિનિટ સુધી આ બંને દોડતા રહેશે અને
અહીંયા ક્યાંક ભેગા થશે. સોનલે આટલું અંતર કાપ્યું હશે અને મોનલે આવી રીતે અંતર કાપ્યું, એટલે કુલ અંતર તેમનું થઈ ગયું છે આખું 5400 મીટર. સરેરાશ સાપેક્ષ ઝડપ થઈ ગઈ છે 10 મીટર પ્રતિ સેકન્ડની. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો છે. તો આવો જ એક મિત્રો ત્રિકોણવાળો બી છે, જે ત્રિકોણમાં શું 3 બાજુઓ હોય, બસ એક બાજુ 250ની હોય તો બધી 250 ગણીએ તો તમારું કુલ અંતર 750 થઈ જશે. બાકી સરેરાશ ઝડપ સાપેક્ષ ઝડપ તમને ખબર જ છે કેવી રીતે કામ કરે છે, તો આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. આમાં ખાસ વાત શું છે કે અહીંયા મીટરમાં છે, અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ આપી છે અને અહીંયા મિનિટમાં આપ્યું, એટલે એકમોનું ખાસ ધ્યાન રાખજો. બરાબર, એકમનું ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ વધી બીજા તરફ, વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો, એટલે કે આ થોડું તમને સમજવામાં અસ્પષ્ટ છે, પણ હું તમને એક્ઝામ્પલથી સમજાવી દઉં કે 2 માણસો છે, બરાબર, અહીંયા ઊભા છે એક બિંદુ પર. માણસ એ અહીંયા ચાલવાનું ચાલુ કર્યું 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, બીએ આ બાજુ ચાલવાનું ચાલુ કર્યું 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. તો એમની સાપેક્ષ ઝડપ કેટલી થઈ ગઈ? તો તમે કહેશો કે એમની સાપેક્ષ ઝડપ વિરુદ્ધ દિશામાં જ કહેવાય આવી, તો આ થઈ જશે 10 અને આ થઈ જશે 15, બંનેનો સરવાળો એટલે કે 25 મીટર પ્રતિ સેકન્ડ થશે. આ સમજવાની વાત છે. બરાબર, એવું જરૂર નથી મિત્રો કે સામે આવતા હોય અથવા તો આવી રીતે હોય, અથવા તો તમે આવી રીતે બી વિરુદ્ધ દિશા જ કહેવાય એને પણ. બરાબર, તો સાપેક્ષ ઝડપમાં સરવાળો જ થશે. સમાન દિશા ક્યારે કહેવાય? જ્યારે બંને એક જ દિશામાં જતા હોય, બંને. બરાબર, કોઈ પણ 2, આ એ અને બી, અથવા તો એક દિશામાં આ બાજુ હોય અથવા એ અને બી આ બાજુ હોય, તો આને સમાન દિશા કહેવાય. અને વિરુદ્ધ દિશા એટલે કે આરી વિરુદ્ધ દિશાઓ. બરાબર, તો અહીંયા ઝડપનો સરવાળો થશે અને અહીંયા ઝડપનો તફાવત લેવાનું છે આપણે. તો આગળ પ્રશ્ન જોઈએ તો આપણને ખબર પડશે. રાજ અને પ્રેમ અનુક્રમે 3 કિલોમીટર પ્રતિ કલાક અને 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિરુદ્ધ દિશામાં ચાલે છે. 2 કલાક પછી તેઓ એકબીજાથી કેટલા દૂર હશે? ઇઝી ક્વેશ્ચન છે, વધારે કંઈ છે નહીં આમાં. એક બિંદુ હતું અહીંયા, આ બાજુ રાજે ચાલુ કર્યું ચાલવાનું, ઝડપ કેટલી હતી એની? 3 કિલોમીટર પ્રતિ કલાક. આ બાજુ ચાલુ કર્યું પ્રેમે, એની ઝડપ કેટલી હતી? 2 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે આ બંનેની સાપેક્ષ ઝડપ કેટલી થઈ ગઈ? તો સાપેક્ષ ઝડપ થઈ ગઈ છે પ્રેમની, રાજની 3 અને પ્રેમની 2, એટલે કે 5 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં આ લોકો એકબીજાથી 5 કિલોમીટર દૂર થતા જાય છે. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે? 2 કલાક પછી તેઓ એકબીજાથી કેટલા દૂર હશે? તો આપણને સમય આપી દીધો છે. સમય કેટલો છે? 2 કલાક. તો આપણને અંતર મળી જશે ઝડપ ગુણ્યા સમય. અંતર જ શોધવાનું છે બંને વચ્ચેનું. તો બંને વચ્ચેનું અંતર કેટલું થશે? ઝડપ થઈ જશે 5ની ગુણ્યા સમય થઈ જશે 2નો, એટલે કે 10 કિલોમીટરનું અંતર એકબીજા વચ્ચે હશે. કેમ એવી રીતે? કારણ કે 2 કલાકમાં આ 1 કલાકમાં 3 કાપે છે, તો બીજા કલાકમાં આ બીજો 3 આગળ વધી ગયો હશે, એટલે કે આણે આ બિંદુથી 6 કિલોમીટર અંતર કાપ્યું. એવી રીતે પ્રેમ 1 કલાકમાં 2 કાપે છે, તો બીજા કલાકમાં એણે 2 કાપ્યું હશે, તો કુલ 4 કિલોમીટર આગળ વધી ગયો હશે. તો પ્રેમ અત્યારે અહીંયા છે 2 કલાક પછી અને રાજ અહીંયા છે, તો બંને વચ્ચે 4 અને 6 એટલે કુલ 10 કિલોમીટરનું અંતર થઈ ગયું હશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સરળ પ્રશ્નો છે આ બધા. સોનલ અને મોનલ અનુક્રમે 4 અને 5ની ઝડપે વિરુદ્ધ દિશામાં આગળ ચાલે 3 કલાક પછી તેઓ એકબીજાથી કેટલા દૂર હશે? હવે આ ટાઈપના પ્રશ્નો મિત્રો બનાવવા નહીં બેસું કે આમ આ ગઈ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, આ ગયો 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. આ સોનલ હતી, આ મોનલ છે. સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? તો સાપેક્ષ ઝડપ થઈ જશે 4 + 5 એટલે કે 9 કિલોમીટર પ્રતિ કલાક. સમય કેટલો આપેલો છે? તો સમય આપ્યો છે 3 કલાક. તો અંતર કેટલું કાપ્યું હશે? અંતરનું સૂત્ર ખબર છે, ઝડપ ગુણ્યા સમય એટલે કે v ગુણ્યા t. તો આ થઈ જશે 9 ગુણ્યા 3 એટલે કે 27 કિલોમીટર. અંતર છે એટલે કિલોમીટરમાં મળશે. એના કરતાં હવે તમે જો પ્રશ્ન વાંચતા પણ તમે આ જવાબ લાવી શકો છો. બરાબર, કેવી રીતે? તમે પ્રશ્ન વાંચવાનું ચાલુ કર્યું કે સોનલ અને મોનલ અનુક્રમે 4 કિલોમીટર પ્રતિ કલાક અને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિરુદ્ધ દિશામાં ચાલે છે, એટલે કે તમને સાપેક્ષ ઝડપ કેટલી મળી ગઈ? 9 કિલોમીટર પ્રતિ કલાકની. 3 કલાક પછી તેઓ એકબીજાથી કેટલા દૂર હશે? મને ખબર છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય, તો 9 ગુણ્યા મારે 3 કરવાના, એટલે કે 27 મારો જવાબ આવી જશે, 27 કિલોમીટર.
અહીંયા કેમ ઇઝીલી થઈ ગયું? કારણ કે ઝડપ પણ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હતી અને સમય પણ કલાકમાં આપેલો છે. એટલે આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં. મજા આવશે, એકવાર ટ્રાય કરો. ધીરે ધીરે સાપેક્ષ ઝડપ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ એડવાન્સ લેવલમાં. આ એક ટાઈપ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ જોવામાં તો એવો અઘરો લાગે પણ કંઈ છે નહીં, બરાબર? આપણે સમજીશું પહેલાં આના 5-6 પ્રશ્નો કરીશું. તમે બી કહી જશો કે હા ઇઝી હતું, એટલું કંઈ હાર્ડ હતું નહીં. સામેથી આવતા અને જુદા જુદા સમયે મુસાફરી ચાલુ કરે તો. અત્યાર સુધી આપણે જે સાપેક્ષનું જોયું મિત્રો, અત્યાર સુધી એવું ક્યાંય પણ નહોતું લખ્યું કે પહેલાં આ ચાલુ કરે છે ને પછી આ ચાલુ કરે છે, બરાબર? અત્યાર સુધી શું હતું કે બંને સાથે ચાલુ કરતા હતા. કોઈ પણ પ્રશ્ન તમે જોઈ લો કે આ રાજ અને પ્રેમ વિરુદ્ધ દિશામાં ચાલે છે, પણ એવું ક્યાંય નથી લખ્યું કે પહેલાં ચાલે છે ને પછી ચાલે છે. બંને સાથે જ ચાલવાનું ચાલુ કરે છે. એવી રીતે અહીંયા ત્રિકોણમાં બી બંને સાથે ચાલવાનું ચાલુ કરે છે, જુદા જુદા આકારોમાં. પછી જોઈ લો, આ ટ્રેન પી અને ક્યુ એક જ સમયે સ્ટેશન એમ અને એનથી મુસાફરી શરૂ કરે છે, એટલે કે એક સાથે જ ચાલવાનું ચાલુ કરે છે. પણ બંને અલગ અલગ ટાઈમે ચાલુ કરે તો પહેલાં એક માણસ નીકળી ગયો અને પછીથી પેલો બીજો માણસ ચાલુ કરે તો આપણે શું કરવાનું જોઈએ? એના પ્રશ્નો જોઈએ. પ્રશ્નથી આપણને ડાયરેક્ટ ખ્યાલ આવશે. 2 શહેર એ અને બી વચ્ચેનું કુલ અંતર 330 કિલોમીટરનું છે. સીધું મારે શહેર એ અને શહેર બી વચ્ચેનું અંતર કેટલું આપેલું છે મને બહુ ક્લિયરિટીથી લખીશું, કારણ કે બધું મારે અહીંયાથી જ કરી લેવું છે, બરાબર? આકૃતિઓ પરથી જ 330 કિલોમીટરનું અંતર આપેલું છે, આ મને દેખાય છે. હવે ટ્રેન પી એથી બી તરફ જાય છે. આનો ઈશારો મતલબ એ છે કે એથી બી તરફ સવારે 8 વાગે નીકળે છે 60ની ઝડપે. ટ્રેન ક્યુ બીથી એ તરફ 9 વાગે નીકળે છે 75ની ઝડપે. આનો આખો આ લાઈનનો આખો મતલબ એ છે, બરાબર, કે ટ્રેન પી જે છે એ એથી બી તરફ જાય છે, એટલે કે ટ્રેન જે પી હતી એ અહીંયાથી નીકળી. કેટલા વાગે નીકળી? 8 વાગે. કેટલાની ઝડપે? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ઓકે. હવે બીજી ટ્રેન બીથી એ તરફ નીકળી છે આ લાઈનમાં. ટ્રેન ક્યુ જે છે એ આ બાજુ નીકળી છે, ટ્રેન ક્યુ. એની ઝડપ છે 75 કિલોમીટર પ્રતિ કલાક અને એનો નીકળવાનો ટાઈમ છે 9 વાગ્યાનો. તો હવે તમે શું કરશો? ડાયરેક્ટ કે બંને ટ્રેન કેટલા વાગે મળે તો એવું ના કરી શકાય કે 60 અને 75નો સરવાળો કરીએ તો સાપેક્ષ ઝડપ મળી જાય. એટલે કે 135 કિલોમીટર પ્રતિ કલાકની સાપેક્ષ ઝડપ મળી ગઈ. 330 ભાગે 135 કરી અંતર ભાગ્યા ઝડપ, એટલે કે સમય મળી જશે આપણને. પણ એવું ના કરી શકાય. કેમ? એ ક્યારે કરી શકાય? જ્યારે આપણે બંને સાથે નીકળ્યા હોય તો. પણ અહીંયા ટ્રેન એ 1 કલાક પહેલાં નીકળી ચૂકી છે. ધ્યાન આપજો. હવે તમારું ફોકસ છૂટ્યું અને મેથ્સ આગળ નીકળી ગયું તમારા કરતાં, બરાબર? અહીંયા 8 વાગે નીકળી ચૂકી છે આ ટ્રેન એ, અને ટ્રેન બી કેટલા વાગે નીકળી છે? ટ્રેન બી 9 વાગે નીકળી છે. એટલે કે કેટલી મોડી નીકળી? 1 કલાકનો ફરક છે બંનેમાં. 1 કલાકનો ફરક છે. તો 1 કલાક આ ટ્રેન એ એક્સ્ટ્રા ચાલી હશે. તો 1 કલાકમાં એ કેટલી ચાલી ગઈ હશે? તો એની 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, અને 1 કલાક ચાલે તો કેટલું અંતર કાપશે? 60 ગુણ્યા 1, એટલે કે 60 કિલોમીટરનું એણે અંતર કાપી નાખ્યું. તો ટ્રેન જ્યાં પી હતી એ અહીંયા ક્યાંક પહોંચી હશે. એણે શું કર્યું? આ જે 60 કિલોમીટરનું અંતર હતું એ એણે કાપી નાખ્યું. હવે અહીંયા તમારા વાગ્યા છે 9, બરાબર? અહીંયા 9 વાગી ગયા છે અને ટ્રેન પી અત્યારે અહીંયા પહોંચી છે. એની ઝડપ એટલી ને એટલી જ છે, 60 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર? આ તમને ખ્યાલ આવ્યો? જો ના આવ્યો તો એક વખત ફરીથી તમે સમજજો કે જુઓ, આ એ છે અને આ બી છે. બંને વચ્ચેનું અંતર આપણને 330 આપેલું છે આ રહ્યું પ્રશ્નમાં. ઓકે. હવે શું કહ્યું છે કે એથી ટ્રેન પી નીકળી 60ની ઝડપે 8 વાગે. એવી જ રીતે બીથી ટ્રેન ક્યુ નીકળી 75ની ઝડપે 9 વાગે. તો હવે ડાયરેક્ટ અલગ અલગ ટાઈમે નીકળે છે તો આપણે ડાયરેક્ટ સાપેક્ષ ઝડપ ના શોધી શકાય. પહેલાં ટાઈમ ઇક્વલ કરવા પડે. તો ટાઈમ ઇક્વલ કરવા માટે ટ્રેન એ 8 વાગે નીકળી હતી, ટ્રેન બી 9 વાગે નીકળી હતી, તો 1 કલાક ટ્રેન એ એક્સ્ટ્રા ચાલી. તો ટ્રેન પી એ 1 કલાકમાં કેટલું અંતર કાપ્યું હશે? તો એની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હતી. 1 કલાકમાં એણે 60 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે, એટલે કે આ 60 કિલોમીટર એણે કાપી નાખ્યું. હવે ટ્રેન પી અહીંયા પહોંચી છે, બરાબર? હવે સાપેક્ષ ઝડપ તમે બંને ટાઈમ મેચ કરી નાખ્યા, 9 વાગ્યાથી 9 વાગ્યા. હવે તમે સાપેક્ષ ઝડપ શોધી શકો. તો સાપેક્ષ ઝડપ હવે કેટલી થઈ જશે?
સાપેક્ષ ઝડપ તમારી થઈ જશે બંનેનો સરવાળો 60 અને 75 એટલે કે 135 કિલોમીટર પ્રતિ કલાક. અંતર કેટલું કાપવાનું રહ્યું? હવે આટલું જ અંતર કાપવાનું રહ્યું, બરાબર. 330 હતા, એમાંથી એણે 60 કાપી નાખ્યા, તો 270 કિલોમીટરનું અંતર કાપવાનું રહ્યું. તમે આ ખાસ સમજો, આ ચિત્ર વિના તમે નહીં સમજી શકો, બરાબર. તો અંતર કેટલું છે? 270 કિલોમીટર બાકી રહ્યું, એટલે કે 270 કિલોમીટરનું અંતર આપણે કાપવાનું છે. ઝડપ કેટલી છે સાપેક્ષ? તો સાપેક્ષ ઝડપ છે 135 કિલોમીટર પ્રતિ કલાક. તો સમય કેટલો લાગશે ભેગા થવામાં? સમય લાગશે, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, ડી ભાગ્યા વી, એટલે કે 270 ભાગ્યા 135, એટલે કે 2 કલાક લાગશે. હજુ 2 કલાક લાગશે. ક્યારથી? 8 વાગ્યાથી 2 કલાક નહીં લાગે મિત્રો, જ્યાંથી આપણે સમય સરખો કર્યો ત્યાંથી 2 કલાક લાગશે. એટલે કે 9 વાગ્યા હોય અને એમાં હું 2 કલાક ઉમેરી દઉં તો કેટલા વાગી જશે? 9 હોય એમાં હું 2 કલાક ઉમેરી દઉં તો મારા 11 વાગે બંને ટ્રેન ભેગી થશે. બંને ટ્રેન 11 વાગે મળશે. હવે બીજો પ્રશ્ન, એ આમાં જ થોડો અઘરો પ્રશ્ન કરું હું કે જે પી ટ્રેન છે એણે કેટલું અંતર કાપ્યું અને આ જે ક્યુ ટ્રેન છે એણે કેટલું અંતર કાપ્યું? બંનેમાંથી ગમે તે હું પૂછી શકું, બરાબર. અહીંયા ક્યાંક ભેગા થયા હશે આ લોકો, બરાબર. તો ટ્રેન એ આટલું અંતર કાપ્યું, ટ્રેન બી એ આટલું અંતર કાપ્યું. તો કેટલું અંતર કાપ્યું છે તો એ મારે શોધવું હોય. પહેલાં આપણે ક્યુનું શોધી લઈએ. 75ની ઝડપ છે, 9 થી 11 ચાલી એટલે કે 2 કલાક ચાલી. તો અંતર કેટલું હશે બીનું? ઝડપ વી ગુણ્યા સમય 2 કલાક. ઝડપ છે 75ની, 2 કલાક ચાલી છે એટલે કે 150 કિલોમીટરનું અંતર કાપ્યું. આખું અંતર 330 કિલોમીટરનું હતું, એમાંથી 150 કિલોમીટર બી એ કાપ્યું. તો એ કેટલું કાપ્યું હશે કે 330 માઇનસ 150 એટલે કે 180 કિલોમીટર અંતર ટ્રેન એ કાપ્યું છે. તો આઈ હોપ તમને આ પ્રશ્ન ખબર પડી હશે. આ મિત્રો એમ તો જોવા જઈએ તો ઝડપ સમય અંતરના સૌથી અઘરા પ્રશ્નો આવા જ પૂછે છે. આમાં 2-4 વસ્તુ હજુ એડ કરી નાખે તો વધારે કન્ફ્યુઝન થાય, બરાબર. તો પીએ કેટલું અંતર કાપ્યું છે? ક્યુએ કાપ્યું છે 150 અને પીએ બાકીનું 180 કિલોમીટર કાપ્યું અને કુલ અંતર 330 કિલોમીટરનું થઈ ગયું છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. સેમ આવા મેં 5 પ્રશ્નો રાખ્યા છે. 3 હું બેઝિક રીતે જ આવી રીતે જ સમજાઈને કરાવીશ એટલે તમારા મગજમાં ઘૂસી જાય, અને 2 પછી તમે જાતે એક વખત પ્રેક્ટિસમાં કરી લેજો. બીજો પ્રશ્ન જોઈએ. શહેર એક્સ અને વાય વચ્ચે 440 કિલોમીટરનું અંતર છે. એટલે સૌથી પહેલાં મારે શહેર બનાવવાના 2. આ થઈ જશે એક્સ અને આ થઈ જશે વાય. અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? 440 કિલોમીટર. ઓકે, આ બંને વચ્ચેનું અંતર 440 કિલોમીટર આપણને આપ્યું છે. આટલું મને ખબર છે. હવે શું થાય છે? ટ્રેન એ એક્સથી વાય તરફ 7:30 વાગે 50ની ઝડપે નીકળે છે. તો આ ટ્રેન છે એક એ એક્સથી વાય તરફ કેટલા વાગે? 7:30 વાગે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીકળી. બધી વસ્તુ જે પ્રશ્નમાં આપી હતી એ મેં લખી દીધું. બીજી બાજુ શું છે? ટ્રેન બી એની ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક. વાયથી એક્સ તરફ એટલે આ બાજુનો એરો કેટલા વાગે? 8:30 વાગે નીકળી. તો બંને ટ્રેન કેટલા વાગે ભેગી થશે? હવે તમારે પહેલાં ટાઈમ સેટ કરવો પડશે. અહીંયા ટાઈમ બંનેનો અલગ અલગ છે. આ 7:30 છે અને આ 8:30 છે. તો બંને વચ્ચે કેટલાનો ફરક છે? તો તમે કહેશો કે 1 કલાકનો ફરક છે. અને આ 1 કલાક કઈ ટ્રેન ચાલે છે? ખાલી ટ્રેન એ ચાલે છે જે 7:30 વાગે નીકળી, એને 1 કલાક એક્સ્ટ્રા ચાલવું પડશે. આ 1 કલાક ચાલીને અહીંયા ટ્રેન એ પહોંચી હશે, બરાબર. હવે એની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાક અને સમય અહીંયા થઈ ગયો છે 8:30 AM. આ 1 કલાકમાં કેટલું ચાલી હશે? એની અંતર શોધવું હોય તો વી ગુણ્યા ટી, ઝડપ છે 50, સમય છે 1 કલાક એટલે કે 50 કિલોમીટરનું અંતર એણે કાપી નાખ્યું. એટલે આ જે અંતર છે એ એણે 50 કિલોમીટરનું અંતર એણે કાપી નાખ્યું છે. તો હવે કેટલું અંતર વધ્યું છે કાપવા માટે? સાપેક્ષ રીતે તો 440માંથી 50 ગયા તો 390 કિલોમીટરનું અંતર હજુ વધ્યું છે કાપવા માટે. સમય આપણે સમાન કરી નાખ્યા, એના પર ધ્યાન આપજો. સમય આપણે સમાન કરી નાખ્યા. સાપેક્ષ ઝડપ કેટલી છે?
સમય સમાન કરી નાખ્યા તો નોર્મલ તમે સાપેક્ષ ઝડપની રીતે કરી શકો કે સાપેક્ષ ઝડપ છે આની 50, આની 80, એટલે કે વિરુદ્ધ દિશામાં છે તો બંનેનો સરવાળો 50 + 80 એટલે કે આ થઈ જશે 130 કિલોમીટર પ્રતિ કલાક. કુલ અંતર કેટલું કાપવાનું છે? કુલ અંતર એટલે કે આ ઝડપથી જે અંતર કાપવાનું છે એ છે 390 કિલોમીટર. કેમ કે 440 કિલોમીટર હતા એમાંથી આ જે 50 કિલોમીટર છે એ માઇનસ કરી નાખ્યા તો 390 કિલોમીટર વધ્યા છે. તો એના માટે સમય કેટલો લાગશે? તો એ d/v એટલે કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ d/v. ડી છે 390 કિલોમીટર અને ઝડપ છે એની 130 એટલે કે 3 કલાક હજુ લાગશે બંનેને ભેગા થવા માટે. ઓપ્શન 3 કલાક હજુ લાગશે. પણ ક્યારથી? જ્યારથી આપણે સમય સમાન કર્યો હોય ત્યાંથી. તો 8:30 તો આપણે કર્યા હતા, 8:30 હતા, એમાં હજુ 3 કલાક ઉમેરું તો સમય કેટલો થઈ જશે? 11:30. બરાબર, 3 કલાક એમાં મેં ઉમેર્યા તો મારો સમય થઈ ગયો છે 11:30. તો 11:30 વાગે બંને ભેગા થશે. ઓપ્શન ડી એ સાચો જવાબ છે તમારો. કંઈ જ નથી મિત્રો, ખાલી ને ખાલી ટાઈમ પહેલાં તો સેટ કરવાનો છે. જે વહેલા નીકળી હોય એ ટ્રેનને એટલી ચલાવી દેવાની અને એટલું અંતર ઓછું કરી નાખવાનું. પછી જેટલું અંતર વધ્યું એમાં સાપેક્ષ ઝડપના જે પહેલાં આપણે કરતા હતા સાથે નીકળે એવી રીતે કરી નાખવાનું છે. ઓકે, ફરી એક વખત આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એ અને બી બે સ્થળો વચ્ચેનું અંતર 110 કિલોમીટર છે. પહેલી કાર એથી બી તરફ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સવારે 11 વાગે રવાના થાય છે અને બીજી કાર બીથી એ તરફ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બપોરે 1 વાગે રવાના થાય છે. એટલે કે 2 કલાક મોડી નીકળે છે. એથી બી બનાવી નાખ્યા. બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો આ 110 કિલોમીટર. ઓકે, હવે શું થાય છે? પહેલી કાર નીકળી 40ની ઝડપે, એથી બી તરફ નીકળી એટલે મેં આ બાજુનો એરો બનાવ્યો છે અને વાગ્યા કેટલા છે? 11 વાગ્યા. સમય પર ધ્યાન આપજો. બીજી કારની વાત કરીએ આપણે તો એ નીકળી બીથી એ તરફ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને કેટલા વાગે નીકળી એ? 1 વાગે, બપોરના 1 વાગે. એટલે કે હવે સમયનો ગેપ કેટલો છે? તો 2 કલાકનો ગેપ છે. બરાબર, તો 2 કલાક કોણ ચાલ્યું એકલા? તો કાર 1 જે છે એ 2 કલાક ચાલી. તો એણે અંતર કાપ્યું હશે ડી બરાબર વી ગુણ્યા ટી. એની ઝડપ છે 40ની, 2 કલાકે ચાલી એટલે કે એણે 80 કિલોમીટર અંતર તો ઓલરેડી કાપી નાખ્યું છે. તો હવે તમે જુઓ કે અહીંયાથી નીકળી હશે અને 80 કિલોમીટર અંતર તો એણે ઓલરેડી કાપી નાખ્યું છે. અહીંયા પહોંચી છે. બરાબર, પહેલી કાર એની ઝડપ છે 40 અને વાગ્યા કેટલા છે? હવે 1 અહીંયા વાગી ગયો પહોંચવામાં. 11થી 1 ચાલી 80 કિલોમીટરનું અંતર કાપ્યું. અંતર વધ્યું કેટલું છે? આખું 110 હતું એમાંથી 80 તો એ કાપી નાખ્યું તો વધ્યું છે 30 કિલોમીટરનું. 30 કિલોમીટરનું અંતર વધ્યું. સરેરાશ ઝડપ કેટલી છે? સરેરાશ નહીં, સાપેક્ષ, સોરી, દર વખતે આ બોલાઈ જાય છે. સાપેક્ષ ઝડપ છે. બંને વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો થાય એટલે કે 40 + 50 બરાબર 90 કિલોમીટર પ્રતિ કલાકની સાપેક્ષ ઝડપ છે. બરાબર, બંનેની. અંતર કેટલું કાપવાનું બાકી રહ્યું હવે? તો અંતર બાકી રહ્યું છે 30 કિલોમીટર. તો સમય શું થાય? સમય ટી બરાબર અંતર ડી ભાગ્યા વી એટલે કે 30/90 એટલે કે 1/3 કલાક. હવે આને મિનિટમાં ફેરવું, 1/3 તો આપણે ના લખી શકાય, તો આને મિનિટમાં ફેરવું તો 1/3 × 60 કરવા પડશે એટલે કે 20 મિનિટ. 20 મિનિટ તમારો જવાબ આવશે. પણ આને ઓપ્શનમાં મૂકવાનો કેવી રીતે? તો બંને ટાઈમ સેટ કર્યા આપણે 1 વાગે અને પછી 20 મિનિટ પછી એ લોકો ક્યાંક ભેગા થઈ જશે. તો 1 વાગ્યો હતો અને એમાં આપણે 20 મિનિટ હજુ એડ કરવાની છે તો કેટલા વાગશે? 1 અને 20 થશે. એટલે તમારો સાચો જવાબ શું હશે? 1 અને 20 એ તમારો સાચો જવાબ હશે. તો મિત્રો આપણે 3 પ્રશ્નો કર્યા છે આવા. હું એવી ઈચ્છા રાખું છું કે તમે 2 પ્રશ્નો જાતે કરો તો તમને વધારે મજા આવશે અને જો આન્સર આવી ગયો તમારો તો તમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થઈ જશે. જો આન્સર ના આવે તો તમે કમેન્ટ કરીને કહી શકો છો. બરાબર, કયા ટોપિકમાં, કયા સબ્જેક્ટ, કયા ચેપ્ટરમાં પ્રોબ્લેમ છે. અને બીજો એક આ પ્રશ્ન છે સુરત અને વડોદરાવાળો 310 કિલોમીટરનું અંતર. આ પણ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. આગળ વધીએ હવે બીજા ટાઈપ તરફ આપણે. અત્યાર સુધી આપણે વિરુદ્ધ દિશામાં તો બહુ જોઈ લીધું, પણ હવે જે આપણે નવો ટોપિક જોવાનો છે એ છે
સમાન દિશામાં અને એ પણ જુદા જુદા સમયે મુસાફરી ચાલુ કરે તો ચોર અને પોલીસના જે દાખલા હોય છે એ હવે આપણે જોઈશું કે સમાન દિશામાં જશે અને મુસાફરીનો સમય પણ અલગ અલગ હશે, એટલે કે બંને વચ્ચે અમુક અંતર હશે. શું હશે મિત્રો? બંને એક જગ્યાએથી ચાલુ કરે છે, બરાબર? અથવા માની લો કે બંને વચ્ચે આટલું અંતર છે, એક જગ્યાએથી નથી કરતા. હું એક્ઝામ્પલની રીતે સમજાવું છું. એક ટ્રેન એ છે, બીજી ટ્રેન બી છે, બરાબર? બંને વચ્ચે અમુક અંતર હશે. હવે શું થાય છે કે ટ્રેન એ પણ આ દિશામાં જાય છે અને ટ્રેન બી પણ આ દિશામાં જાય છે. માની લો કે આની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને ટ્રેન એની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. અને આ બંને એ અને બીનું વચ્ચે જે પહેલાં અંતર હતું એ કેટલું છે? 25 મીટરનું અંતર છે. સમજી ગયા તમે કે ટ્રેન એ અને બી વચ્ચે 25 મીટરનું અંતર હતું. બંને સમાન દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ અને 10 મીટર પ્રતિ સેકન્ડની રીતે જાય છે. તો હવે શું થશે સમજો. 1 સેકન્ડમાં આણે 5 મીટરનું અંતર કાપ્યું અને આણે 10 મીટરનું અંતર કાપ્યું. તો હવે આના વચ્ચે કેટલું ગેપ રહી ગયું કે 1 સેકન્ડમાં આણે 10નું કાપ્યું અને 5નું કાપ્યું, એટલે કે ગેપ કેટલો થાય છે? 5 મીટર બંને વચ્ચેનું અંતર કવર થાય છે 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં બંને વચ્ચેનું 25 મીટર હતું એમાંથી 5 મીટર કવર થાય છે. તો બીજી સેકન્ડે શું થશે? બીજા 5 મીટર કવર થશે. ત્રીજી સેકન્ડે ત્રીજા 5 મીટર કવર થશે. એવી રીતે આપણે જો 25 મીટરનું અંતર કવર કરવું હોય તો 5 વખત 5-5 મીટર કવર કરવું પડે, એટલે કે ટોટલ 5 સેકન્ડમાં તમે આખું અંતર કવર કરી લેશો. પણ આને આપણે આવી રીતે નથી કરવાનું, આને આપણે સાપેક્ષ ગતિની રીતે કરવાનું છે. તો જોઈએ આપણે આને કેવી રીતે કરીશું. બંને સમાન દિશામાં હોય તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? સાપેક્ષ ઝડપ થઈ જશે તમારી બાદ તફાવત થશે, એટલે કે 10 - 5 એટલે કે 5 મીટર પ્રતિ સેકન્ડ. બંને વચ્ચે અંતર કેટલું હતું? તો બંને વચ્ચેનું અંતર હતું આપણને ખબર છે 25 મીટર. તો ભેગા થવામાં કેટલો સમય લાગશે તમને ખબર પડી જવી જોઈએ. સમય t બરાબર અંતર d ભાગ્યા ઝડપ v. અંતર છે 25, ઝડપ છે 5, 25 ભાગ્યા 5 એટલે કે 5 સેકન્ડનો સમય લાગશે. 5 સેકન્ડનો સમય લાગ્યો. હવે ટ્રેન એ 5 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? તો 10ની ઝડપ ગુણ્યા 5 સેકન્ડ એટલે કે 50 મીટર. v ગુણ્યા t, અંતર બરાબર v ગુણ્યા t. ટ્રેન બી એ અંતર બરાબર v ગુણ્યા t એટલે કે 5ની ઝડપ અને 5 સેકન્ડ એટલે કે 25 મીટર અંતર કાપ્યું હશે. પણ હવે તમે કહેશો કે આ બંનેની વચ્ચે તો 25 મીટરનું જ અંતર હતું, તો પછી 50 અને પછી 75 મીટર કેવી રીતે થઈ ગયું? તો હું તમને કહું છું કે આ સમાન દિશામાં છે, બરાબર? સમાન દિશામાં હોય તો આ ટ્રેન બી એ બીજા 25 મીટર ચાલી હશે અને ટ્રેન એ બીજા 50 મીટર ચાલી હશે. એ લોકો અહીંયા ક્યાંક ભેગા થશે, બરાબર? આ ભેગા થવાની જગ્યા છે. તો ચોર પોલીસમાં બી સેમ આવું હશે, ટ્રેનમાં બી સેમ આવું હશે, ગાડીમાં બી સેમ આવું હશે. વસ્તુ એ જ છે કે ક્યાં ભેગા થાય છે અને પછી એમણે કેટલું અંતર કાપ્યું એ તમારે શોધી લેવાનું. તો પ્રશ્ન જોઈએ પહેલાં, તો વધારે મજા આવશે. એક પોલીસકર્મી 50 મીટરના અંતરે ચેન સ્નેચરને જુએ છે. તે 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડી રહ્યો છે, જ્યારે પોલીસ 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે તેનો પીછો કરે છે. જોઈ લો, અહીંયા પોલીસ છે અને આ ચોર છે. આવું જ છે. હવે જોઈ લેજો, તમે મેનેજ કરી લેજો, સમજી જાઓ કે આ કંઈ ચોરી કરીને ભાગી રહ્યો છે, માથે પટ્ટી વટ્ટી બાંધી છે અને આ બંદૂક લઈને પોલીસ ચશ્મા પહેરીને એની પાછળ ભાગી છે, બરાબર? બંને વચ્ચે અંતર કેટલું છે? તો 50 મીટર દૂરથી એ જોઈ જાય છે. હવે ચેન સ્નેચરની ઝડપ છે 2 મીટર પ્રતિ સેકન્ડની, એટલે કે આ દર સેકન્ડે 2 મીટર કાપે છે અને પોલીસની ઝડપ તેના કરતાં વધારે જશે, એટલે કે 4 મીટર પ્રતિ સેકન્ડની. ઓકે, તો ચેન સ્નેચર પોલીસના હાથે ઝડપાઈ જાય ત્યારે તેણે કેટલું અંતર કવર કર્યું હશે? એટલે કે આ ચેન સ્નેચર આમ ભાગ્યો, પોલીસ પણ આમ એની પાછળ ભાગી. તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ એની પાછળ ભાગતી હોય તો સમાન દિશાની વાત થાય અને સમાન દિશામાં સાપેક્ષ ઝડપમાં તફાવત લેવાનો, બરાબર? તો પોલીસને કેટલું અંતર કાપવાનું છે વધારે? તો તમે કહેશો કે 50 મીટર એને વધારે અંતર કાપવાનું છે આના કરતાં. અને એની સ્પીડનો તફાવત કેટલો છે? વધારે કેટલી છે? તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ વધારે છે. તો આટલી સ્પીડથી 50 મીટરનું અંતર કાપવાનું, બસ એ જ છે જે છે. સમાન દિશામાં જાય એટલે કે સાપેક્ષ ઝડપ કેટલી થઈ ગઈ? સાપેક્ષ ઝડપ થઈ જશે તમારો ઝડપનો તફાવત, એટલે કે 4 - 2 એટલે કે
2 મીટર પ્રતિ સેકન્ડ. આની 4 હતી, આની 2 હતી, એટલે કે સાપેક્ષ ઝડપ થઈ ગઈ 2 મીટર પર સેકન્ડ. અંતર કેટલું છે બંને વચ્ચે? કુલ અંતર એમને કેટલું કાપવાનું છે? તો ટોટલ 50 મીટર એમની વચ્ચેનું અંતર એમને પતાવવાનું છે. તો કેટલા સમયમાં પકડી લેશે? સૌથી પહેલાં તો તમને આ બે વસ્તુ આપી હોય તો સમય તમને મળી જાય. સમય ટી બરાબર અંતર ડી ભાગ્યા ઝડપ વી. અંતર છે 50, ઝડપ છે 2, એટલે કે તમારો જવાબ આવશે 25 સેકન્ડ. ઓકે, 25 સેકન્ડ સુધી પોલીસ પણ ભાગશે અને ચોર પણ ભાગશે. પછી આગળ ક્યાંક આ જે પોલીસ છે એ ચોરને દબાઈ નાખશે, બરાબર, ક્યાંક પકડી પાડશે. તો અહીંયા આપણને સમય મળી ગયો કે કેટલા સમય પછી એને પકડી પાડશે. તો 25 સેકન્ડ પછી પકડી પાડશે. પણ હજુ એક વસ્તુ અહીંયા આપણને એ નથી પૂછી કે કેટલા સમય પછી પકડી પાડશે. અહીંયા એવું પૂછ્યું છે કે ચેઇન સ્નેચર પોલીસના હાથે ઝડપાઈ જાય ત્યારે તેણે કેટલું અંતર કવર કર્યું હશે. તો હવે આપણે ચેઇન સ્નેચરની વાત કરીએ. એની ઝડપ કેટલી છે? 2 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા સમય સુધી ભાગ્યો? તો એ આપણે અહીંયા શોધ્યું કે 25 સેકન્ડ સુધી ભાગ્યો છે. તો એણે કેટલું અંતર કવર કર્યું હશે? વી ગુણ્યા ટી એટલે કે 2 ગુણ્યા 25 એટલે કે 50 મીટર એક્સ્ટ્રા કવર કર્યું હશે. અને પોલીસે કેટલું કર્યું હશે? તો પોલીસની વાત કરું છું અહીંયા, તો અંતર એણે કવર કર્યું હશે વી ગુણ્યા ટી. વી એનું પોલીસની ઝડપ છે 4 અને એને સમય 25 સેકન્ડ એને બી લાગ્યો પકડવામાં. તો 25 ચોક 100 એટલે કે પોલીસે 100 મીટર કવર કર્યા, ચોર 50 મીટર ભાગ્યો અને જે વચ્ચેના 50 મીટર હતા એ માઇનસ થઈ ગયા, એટલે કે પકડાઈ ગયો પેલો. તો આઈ હોપ તમને આ ખબર પડી હશે. સાપેક્ષ ઝડપ જ છે અને બીજું કંઈ છે નહીં. આગળ જોઈએ આવો જ પ્રશ્ન. એક ચોર 100 મીટરના અંતરે છે અને 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડી રહ્યો છે. પોલીસ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે તેનો પીછો કરે છે. જ્યારે ચોર પકડાઈ જાય તો તેણે કેટલું અંતર કવર કર્યું હશે? અહીંયા પોલીસ છે, બરાબર, અને અહીંયા ચોર છે. બંને વચ્ચે અંતર કેટલું છે? તો બંને વચ્ચે 100 મીટરનું અંતર છે. પોલીસની ઝડપ તમને આપેલી છે 5 મીટર પ્રતિ સેકન્ડ. ચોરની ઝડપ તમને આપેલી છે 3 મીટર પ્રતિ સેકન્ડ. હવે એક વાતનું ધ્યાન રાખજો, અહીંયા એવું નથી કહ્યું કે એક જ દિશામાં જાય છે કે વિરુદ્ધ દિશામાં જાય છે, પણ કોમન સેન્સ છે કે ચોર પોલીસની બાજુ નહીં ભાગે અને પોલીસ ચોરથી ઊંધી બાજુ ના ભાગે, બંને એક જ દિશામાં જતા હશે. તો સાપેક્ષ ઝડપ તમને કેટલી મળી ગઈ? તો સાપેક્ષ ઝડપ સમાન દિશામાં હોય તો તફાવત થાય, સમાન દિશામાં હોય તો v1 - v2 એટલે કે 5 - 3 એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડની સાપેક્ષ ઝડપ થઈ. આ સાપેક્ષ ઝડપથી એમને અંતર કેટલું કાપવું છે? તો એમની બંને વચ્ચે જે અંતર હતું એટલે કે 100 મીટરનું અંતર કાપવાનું છે. તો સમય કેટલો લાગશે? તો સમય ટી શોધવો હોય તમારે તો અંતર ભાગ્યા ઝડપ એટલે કે ડી ભાગ્યા વી. અંતર છે 100 અને ઝડપ છે તમારી 2 એટલે કે 50 સેકન્ડ પછી પોલીસ છે એ ચોરને પકડી લેશે. પણ આ 50 સેકન્ડમાં પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે ચોરે કેટલું અંતર કાપ્યું હશે? તો ચોરે કાપેલું અંતર ડી બરાબર વી ગુણ્યા ટી, બરાબર. વી એટલે કે ચોરની ઝડપ 3 અને કેટલા સમય પછી પકડાય? તો 50 સેકન્ડ પછી પકડાયો એટલે કે 50. તો 50 ગુણ્યા 3 એટલે કે 150 મીટર અંતર કાપ્યું હશે. બીજો પ્રશ્ન હોય કે પોલીસે કેટલું અંતર કાપ્યું હશે? તો પોલીસે કાપેલું અંતર ડી બરાબર વી ગુણ્યા ટી. અંતર બરાબર તો ઝડપ ગુણ્યા સમય જ હોય છે. ઝડપ કઈ લેવાની? હવે ખાલી પોલીસની ઝડપ લેવાની 5 અને સમય કયો પકડવામાં જે 50 સેકન્ડ લાગ્યા એ, એટલે કે આણે 250 મીટરનું અંતર કાપ્યું હશે. તો આવી રીતે કરવાનું છે આને. આ એક હેકર પ્રશ્ન છે. એક દોડવીર 60 મીટરના અંતરે આગળ છે, બરાબર, અને 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડી રહ્યો છે. બીજો દોડવીર તેને 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પીછો કરે છે. પકડાતા પહેલાં આગળ રહેલા દોડવીરે કેટલું અંતર કવર કર્યું હશે? આગળના જે આપણે બે પ્રશ્નો જોયા એવો જ છે કે એક દોડવીર છે, બંને વચ્ચે 60 મીટરનું અંતર છે, બરાબર. આ જે પહેલો દોડવીર છે એની ઝડપ તમને આપી દીધી છે 4 મીટર પ્રતિ સેકન્ડ. આ જે બીજો દોડવીર છે એની ઝડપ તમને આપી દીધી છે 3 મીટર પ્રતિ સેકન્ડ. તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ ગઈ? તો તમે કહેશો સાપેક્ષ ઝડપ થઈ ગઈ છે 4 - 3 એટલે કે 1 મીટર પ્રતિ સેકન્ડ. અંતર કેટલું કાપવાનું છે બંનેને આનાથી? તો કે 60 મીટરનું અંતર આ બંને વચ્ચે જે છે એ કાપવાનું છે. તો સમય તમારો લાગશે, સમય ટી બરાબર અંતર ડી ભાગ્યા સાપેક્ષ ઝડપ વી.
60 ભાગ્યા 1 એટલે કે 60 સેકન્ડ લાગશે. અને આ 60 સેકન્ડમાં પહેલા રમતવીરે કેટલું અંતર કાપ્યું હશે? 4 ગુણ્યા 60 એટલે કે 240 મીટર કાપ્યું હશે. અને તમે ફટાફટ તમને જો દેખાઈ જશે કે ઓપ્શન બી તમે ટીક કરી નાખશો અને ત્યાં તમારો 1 માર્ક નેગેટિવ થઈ જશે. કેમ? આ એકદમ ખોટી વસ્તુ છે. આ તમને અત્યારે હું સમજાવીશ તો તમને હસવું આવી જશે કે હા એ વાત તો સાચી છે. તો મેથ્સમાં મિત્રો એવું જ છે કે જ્યારે પણ મેથ્સ કરવા બેસો તો મગજ થોડું વધારે ઓપન રાખવાનું, બરાબર? બોક્સની અંદર પેક મગજ નહીં રાખવાનું. કે તમે એક વાત વિચારો કે આ એક દોડવીર જે છે એ આગળ છે પહેલો અને આ બીજો પાછળ છે. આની ઝડપ 4 મીટર પ્રતિ સેકન્ડ છે અને આની ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ હોય. જો આગળ છે એની ઝડપ વધારે છે તો આ કદી એને પકડી શકશે? કારણ કે આ તો ઓલરેડી ઓછી સ્પીડમાં છે અને આ વધારે સ્પીડમાં છે અને ઉપરથી આગળ બી છે, તો કદી પકડી નહીં શકે. એટલે કે નન ઓફ ધી અબોવ સાચો આન્સર આવશે, બરાબર? તો સાચો આન્સર કોઈ પણ નહીં, કારણ કે કદી પકડી જ નહીં શકે. તો અંતર કેટલું કવર કરશે પકડતા પહેલાં એ ક્યાંથી ખબર હોય આપણને? તો આ ખાલી મેં ટ્વિસ્ટ માટે રાખ્યો તો એક. આગળ જોઈએ બીજો પ્રશ્ન. આ તમારે એક જાતે કરવાનું છે પ્રેક્ટિસમાં, બરાબર? આ એક વિદ્યાર્થી 60 મીટરના અંતરે છે અને 3.5ની ઝડપે દોડી રહ્યો છે. એક કોચ આવ્યો 7ની ઝડપે તેને પકડવા કે ભાઈ વાંચવા બેસ કે કંઈ. તો પકડાતા પહેલાં વિદ્યાર્થીએ કેટલું અંતર કવર કર્યું હશે? ચલો, અત્યારે આપણને શું હતું મિત્રો? આ પ્રશ્નોમાં ડાયરેક્ટ અંતર આપી દીધું હતું, બરાબર? કે આટલા અંતરે છે. પણ હવે એવું હશે કે અંતર નહીં આપ્યું હોય તો જોઈએ કેવી રીતે પ્રશ્નો થશે. એક ચોર 2:30 વાગે ગાડી ચોરી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડ્યો. ગાડીના માલિકને 3 વાગે ખબર પડે છે. એ 2:30 વાગે દોડ્યો હતો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. 3 વાગે ખબર પડી અને તે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેની પાછળ દોડે છે. તો માલિક ચોરને કેટલા વાગે પકડશે? સારો પ્રશ્ન છે. સમજો કે આ અહીંયા એક ગાડી પડી હતી, બરાબર? અહીંયા આ માલિકનું ઘર જ છે, ત્યાં એક ગાડી પડી હતી. ચોર આવ્યો 2:30 વાગે આવ્યો અને ગાડી લઈને ભાગી ગયો. એની ઝડપ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાકની. હવે માલિકને ક્યારે ખબર પડી? 3 વાગે. તો 3 વાગ્યા સુધીમાં અમુક આગળ નીકળી ગયો હશે. ગાડી હવે અહીંયા પહોંચી છે, બરાબર? 3 વાગે. અને એની ઝડપ કેટલી છે? ઝડપ તો એટલી જ છે. પણ હવે જે 3 વાગ્યા, સમજો તમે કે 3 થી 2:30 કેટલા સમયનો ફરક છે? તો અહીંયા 30 મિનિટનો ફરક છે. એટલે કે અડધો કલાકનો ફરક છે. અડધા કલાકમાં ગાડી 60ની સ્પીડે જાય તો કેટલું અંતર કાપ્યું હોય? તો D બરાબર V ગુણ્યા T. V એટલે કે ઝડપ 60ની અને T અડધો કલાક એટલે કે 1/2 એટલે કે 30 કિલોમીટર દૂર ગાડી પહોંચી ગઈ હશે. સમજ્યા તમે? કે 2:30 વાગે એ ચોરી કરીને ભાગ્યો 60ની ઝડપે. 3 વાગે માલિકને ખબર પડે ત્યાર સુધી ગાડી 30 કિલોમીટર આગળ પહોંચી ગઈ હશે. તો શું થશે હવે? કે જે ચોર હતો એ અહીંયા છે અને આ બાજુ જાય છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. માલિકને ખબર પડી ગઈ. માલિક ભાગ્યો કેટલાની ઝડપે? 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. અને આ બધી 3 વાગ્યાની વાત છે, બરાબર? 3 વાગે. અને આ બંને વચ્ચે હવે અંતર કેટલું છે? તો 30 કિલોમીટર એ આગળ નીકળી ગયો એટલે કે 30 કિલોમીટરનું અંતર છે. બસ તમારો સોલ્યુશન થઈ ગયું. સાપેક્ષ ઝડપ કેટલી થઈ ગઈ? સાપેક્ષ ઝડપ તમે જોવા જાઓ તો માલિકની 75ની છે અને ચોરની 60ની છે. તો તફાવત કેટલો થઈ ગયો? 15 કિલોમીટર પ્રતિ કલાક. અંતર કેટલું કાપવાનું છે આ ઝડપથી? તો 30 કિલોમીટરનું અંતર કાપવાનું છે એટલે કે 30 km લખી દઉં. તો સમય કેટલો સમય લાગશે? તો તમને ખબર છે કે સમય T બરાબર અંતર D ભાગ્યા V એટલે કે અંતર છે 30 ભાગ્યા ઝડપ છે 15 એટલે કે 2 કલાક હજુ લાગશે. 2 કલાક એટલે કે 3 વાગે જો માલિક ચાલુ કરે ને પકડવાનું તો 2 કલાક એટલે કે 5 વાગે એને પકડશે. તો ઓપ્શન D એ તમારો જવાબ છે. આમાં મિત્રો એ મેઇન વસ્તુ એ હતી કે આપણે જ્યાં 30 કિલોમીટર શોધ્યા એ આપ્યા નહોતા. આપણે ખબર જાતે લગાવવી પડે કે 2:30 વાગે નીકળી અને 3 વાગ્યા સુધી ગાડી ચાલી. 2:30 થી 3 એટલે કે 30 મિનિટ ગાડી ચાલી. કેટલાની ઝડપે? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો હવે તેમની વચ્ચે અંતર કેટલું હશે? તો 60 ગુણ્યા 1/2 એટલે કે 30 કિલોમીટરનું અંતર હશે. બસ આ એક જે સ્ટેપ હતું નાનું એ જ તમારે એક્સ્ટ્રા કરવાનું રહેશે. બીજો પ્રશ્ન જોઈએ તો તમને ખબર પડશે.
મયંક 9:15 AM 50ની ઝડપે કાર લઈને નીકળે અને 9:45 રવિને ખબર પડે છે તે 65ની ઝડપે તેનો પીછો કરે છે. બરાબર. તો પહેલું સ્ટેપ શું છે કે 9:15 વાગે મયંક નીકળ્યો, રવિ કેટલા વાગે નીકળ્યો? 9:45. તો સમય કેટલો લાગ્યો એને? કેટલો તફાવત છે સમયનો? તો 30 મિનિટ. આના પહેલાંના પ્રશ્ન જેવો જ છે. એટલે કે અડધો કલાક મયંક એકલો ચાલ્યો. 9:15 થી 9:45 મયંક અડધો કલાક ચાલ્યો. એની ઝડપ કેટલી હતી મયંકની? તો તમે ઝડપ જુઓ તો 50ની ઝડપ હતી. સમય અડધો કલાક ચાલ્યો, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. તો મયંકે કેટલું અંતર કાપી લીધું હશે? 50ની ઝડપથી અડધો કલાક એટલે કે 25 કિલોમીટરનું અંતર એણે કાપી નાખ્યું. આ આપણે એક એક્સ્ટ્રા સ્ટેપ હતું, બસ બીજું કંઈ નહીં. તો હવે સમજો તમે, મયંક 25 કિલોમીટર આગળ છે, રવિ 25 કિલોમીટર એના પાછળ છે. બંને વચ્ચેનું અંતર 25 કિલોમીટર. વાગ્યા કેટલા છે હવે? 9:45. મયંકની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાક અને રવિની ઝડપ છે 65 કિલોમીટર પ્રતિ કલાક. તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ ગઈ? સાપેક્ષ ઝડપ થઈ, બંનેનો તફાવત 65 અને 50 એટલે કે 15 કિલોમીટર પ્રતિ કલાકની. અને અંતર કેટલું છે? તો અંતર છે 25 કિલોમીટર. તો સમય કેટલો લાગશે? સમય t બરાબર d/v. d છે 25 કિલોમીટર, ઝડપ છે 15 એટલે કે 5/3 કલાક. હવે 5/3 કલાક પછી તે પકડી લેશે. બરાબર, રવિ મયંકને પકડી લેશે. તો 9:45 હવે તમે એક વાત વિચારો, કન્ફ્યુઝિંગ પોઈન્ટ એ છે કે 9:45 વાગ્યા હોય અને એમાં હું 5/3 કલાક કેવી રીતે એડ કરી શકું? ના કરી શકું. બરાબર. તો આને મારે મિનિટમાં ફેરવવું પડશે પહેલાં. તો મિનિટમાં ફેરવું તો 5/3 કલાક એને 60 વડે ગુણું તો મિનિટમાં ફેરવાઈ જશે. તો આ થઈ જશે 100 મિનિટ. ઓકે, 100 મિનિટ થયા. હવે તમે 9:45માં 100 મિનિટ ઉમેરો તો આ કેવી રીતે ઉમેરવાના? તો 60-60ના ટુકડા કરીને. બરાબર. 100 એટલે શું થાય? 60 અને 40. બરાબર. તો 9:45માં પહેલાં હું આ 60 ઉમેરું તો કેટલા થઈ જશે? 10 ને 45. અને 10:45માં હું બીજા 40 મિનિટ ઉમેરીશ તો કેટલા થઈ જશે? 11 અને 25. કેમ કે 45માં 40 ઉમેરવા હોય તો પહેલાં 15 ઉમેરીશ તો 11 વાગશે અને પછી 25 ઉમેરીશ તો 11 ને 25 થઈ જશે. તો આ તમારે ઘડિયાળથી આ શીખવું પડશે. બરાબર. ગમે તે પ્રશ્નમાં આવી રીતે આ લોકો કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે. તો 11 અને 25 સાચો જવાબ છે તમારો. બીજો એક પ્રશ્ન જોઈએ આવો, અને પછી તમને એક પ્રશ્ન પ્રેક્ટિસમાં કરવા આપીશ. બરાબર. એક ડાકુ 4:45 80ની ઝડપે દોડે છે. ઓહો, 80ની ઝડપે દોડે નહીં, એટલીસ્ટ ઘોડા પર છે એવું તો કહી દેવું. તો ડાકુ છે તો એક ડાકુ 4:45 80ની ઝડપે દોડે છે. પોલીસને 5 વાગે ખબર પડે છે કે તે દોડ્યો અને પોલીસ જીપ્સીમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પીછો કરે છે. ડાકુ કેટલા વાગે નીકળ્યા? 4:45. બરાબર. અને પોલીસને કેટલા વાગે ખબર પડી? 5 વાગે. ગેપ કેટલો છે? 15 મિનિટનો. અને ઝડપ કેટલી છે ડાકુની? આ 15 મિનિટમાં ડાકુ કેટલું અંતર કાપશે? તો એમની ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક. તો 15 મિનિટ નહીં ચાલે અને કલાકમાં ફેરવવા પડશે એટલે કે 15/60 કરવા પડશે એટલે કે 1/4 કલાક. બરાબર. સમય લાગ્યો ડાકુઓને 1/4 કલાક એક્સ્ટ્રા અને એમની ઝડપ હતી 80 એટલે કે એમણે અંતર કેટલું કાપેલું છે અત્યારે? આ 15 મિનિટમાં તેઓ 80 × 1/4 એટલે કે 20 કિલોમીટર અંતર કાપીને બેઠા છે. જ્યાર સુધી પોલીસને ખબર પડે 5 વાગે ત્યાર સુધીમાં તો ડાકુઓ 15 મિનિટમાં 20 કિલોમીટરનું અંતર કાપી દીધું છે. તો હવે શું સિનારીઓ છે કે આ બધા ડાકુ લોકો છે અહીંયા છે અને પોલીસ તેમની પાછળ છે. બરાબર. પોલીસની ઝડપ કેટલી છે? 100 કિલોમીટર પ્રતિ કલાક. ડાકુઓની ઝડપ કેટલી છે? 80 કિલોમીટર પ્રતિ કલાક. અને બંને વચ્ચેનું અંતર તો જે ડાકુએ 20 કિલોમીટર કાપ્યું એ. સીધું ચાલુ કરીએ આપણે તો સાપેક્ષ ઝડપ બંનેની કેટલી થઈ જશે? સાપેક્ષ ઝડપ થઈ જશે 100 - 80 એટલે કે 20 કિલોમીટર પ્રતિ કલાક. અને આ જે સિનારીઓ છે એ 5 વાગ્યાનો સિનારીઓ છે. બરાબર ને? કે 5 વાગે ડાકુઓ 20 કિલોમીટર આગળ હતા પોલીસથી. સાપેક્ષ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે. અંતર કેટલું કાપવું છે આ ઝડપથી? તો 20 કિલોમીટરનું અંતર કાપવું છે. તો જે સમય છે, સમય t બરાબર
અંતર ડી ભાગ્યા ઝડપ વી. અંતર છે 20 ભાગ્યા ઝડપ પણ 20 જ છે, એટલે કે 1 કલાકનો સમય લાગશે પકડવામાં. તો 5 વાગે નીકળ્યા હોય બરાબર પોલીસ પકડવા, તો 6 વાગ્યા સુધીમાં તો ડાકુને પાડી નાખશે. એટલે કે ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. અને બીજો જે આ પ્રશ્ન છે, વિદ્યાર્થી અને શિક્ષક તેની પાછળ દોડી રહ્યો છે, સારું નથી લાગતું પણ દોડે છે, તો શું કરીએ? વિદ્યાર્થી ભાગ્યો અને શિક્ષક તેને પકડવા દોડે છે, તો આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. રાખીએ છીએ. અને જે અડધો લેક્ચર છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કારણ કે પછી ઘણો લાંબો લેક્ચર થઈ જશે. આગળના લેક્ચરમાં આપણે એકબીજાને પસાર કર્યા પછી શું થાય છે સમય અને ઝડપનું, એક જગ્યાએથી જઈને પાછો આવે બીજી જગ્યાએ તો મળે ક્યારે, અને સામે અને સમાન દિશામાં જુદી જુદી મુસાફરી કરે તો, અને વિરુદ્ધ દિશામાં જુદી જુદી મુસાફરી કરે તો, એ આપણે જોઈને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાપેક્ષ ઝડપનું કમ્પ્લીટ પતાવી નાખવાનું છે સારી રીતે, અને પછી આપણે ટ્રેન અને બોટ પણ સ્ટાર્ટ કરી દઈશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.